નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે ટેકનોલોજીના જમાનાની, કારણ કે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે ત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ અને 21મા સદીમાં સૌથી વધારે જો પ્રાધાન્ય હોય, સૌથી વધારે મજબૂત હથિયાર કે શસ્ત્ર મારવામાં આવે તો એ છે ટેકનોલોજી। આ ટેકનોલોજીમાં ખાસ એક શબ્દ વધારે ચલણમાં આવ્યો છે અને એ છે ઈ। આ એક અક્ષર છે વધારે ચલણમાં આવ્યો છે। આપણે જોઈએ છીએ કે ઈમેલ કહીએ છીએ, પણ આ ઈમેલમાં મેલ એટલે મેસેજની વાત કરીએ, તેમાં ઈ એટલે કે ઇલેક્ટ્રોનિકની વાત કરવામાં આવે છે। ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે પણ વ્યવહારો કરવામાં આવે છે, જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેની આગળ ઈ લાગી જાય એટલે એને આપણે ઓનલાઈન કહીએ છીએ। તો અહીંયા આપણે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે હવે દેશમાં કે વિશ્વની અંદર ઘણા બધા દેશોની અંદર કિશોરો અને યુવાઓ સૌથી વધારે ઘેલા બન્યા છે આ ઈ ફેક્ટરથી, જેમાં ઈમેલ હોય કે પછી એને સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો ઈ સ્પોર્ટ્સ હોય કે પછી ઓનલાઈન ગેમ્સની વાત કરવામાં આવે। આજે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે સિક્કાની બે બાજુ હોય છે, સારા નરસા પાસા પણ હોય છે। એવામાં ટેકનોલોજીના જમાનામાં ઓનલાઈન ગેમ્સનું ચલણ ભારત દેશમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે। એક આંકડા મુજબ 60 કરોડ લોકો આ ગેમ્સ રમતા જોવા મળે છે અને દર વર્ષે 20,000 કરોડ રૂપિયા ગુમાવતા પણ ભારત દેશમાંથી નજરે પડે છે। એટલે બહુ જ મોટી ઇકોનોમી આ ઓનલાઈન ગેમ્સને લઈને ચાલી રહી છે, પણ આ ઇકોનોમી પર તરાપ મારવાનું કામ હવે જોવા મળી રહ્યું છે, કારણ કે આ બધી બાબતોની અંદર યુવાઓ અને કિશોરો સૌથી વધારે સપડાયેલા જોવા મળી રહ્યા છે। ઓનલાઈન ગેમ્સની ચપેટમાં સૌથી વધારે દેશના યુવાઓ અને કિશોરો જોડાયેલા છે। તો આ યુવાઓ અને કિશોરો જે છે તે લોકો ઓનલાઈન ગેમથી ચપેટમાં આવી ગયા છે। તેમને બહાર કેવી રીતે કાઢી શકાય, કારણ કે ઘરે બેઠા બેઠા મોબાઈલ હોય, લેપટોપ હોય કે કમ્પ્યુટર હોય, જેના માધ્યમથી ઓનલાઈન ગેમ્સ રમીને, ખાસ મની ગેમ્સની વાત કરી રહ્યા છે કે જે મની ગેમ્સ છે તેમાં ઘરે બેઠા બેઠા તમે ઓનલાઈન ડિવાઇસના માધ્યમથી ગેમ રમીને પૈસા કમાણીનું સાધન ઊભું કરતા હોય છે અને એની લાલચ લાગી જાય છે, એની ચપેટમાં આવી જાય છે દેશના કિશોરો અને દેશના યુવાનો। આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ યુવાધનને બચાવવા માટેના પ્રયાસના ભાગરૂપે આજે આપણે એક પગલાંની ચર્ચા કરી રહ્યા છીએ કે જે પગલું હવે સરકાર તરફથી ભરવામાં આવ્યું છે। ખાસ આજે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે ઓનલાઈન ગેમ્સનું જે ચલણ વધ્યું છે એ શા માટે વધ્યું છે, યુવાઓ અને કિશોરો શા માટે ઓનલાઈન ગેમ્સના ચપેટમાં આવી ગયા છે, તેના રવાડે ચડી ગયા છે, ત્યારે ખાસ એટલા માટે કે દેશના યુવાઓ કે કિશોરોને ખાસ બચાવવા માટે અને સાથે સાથે જે આર્થિક રીતે આપણે ભારણ જોઈ રહ્યા છે, એક મહત્ત્વની બાબત એ પણ જોવા મળે છે દર્શક મિત્રો કે ઓનલાઈન ગેમ્સને કારણે ન માત્ર પૈસા ગુમાવે છે, અહીંયા માત્ર પૈસાની વાત નથી, પરંતુ જે યુવાઓ છે, કિશોરો છે, એ ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય અને એ ગેમના કારણે પોતે આત્મહત્યા પણ કરતા હોય તેવા અસંખ્ય કિસ્સાઓ ભારત દેશમાં જોવા મળી રહ્યા છે। તો ખૂબ જ ગંભીર બાબત છે। એ માનસિકતાને પણ સમજવાનો પ્રયાસ કરીશું કે યુવાઓ કે કિશોરો છે એ ઓનલાઈન ગેમ્સના માધ્યમથી કયા પ્રકારની સાયકોલોજી ધરાવે છે, કયા પ્રકારની માનસિકતા ધરાવે છે કે તે લોકો પોતે પોતાની જાતને ખતમ કરી દેતા હોય છે। આટલું બધું નુકસાન આપણે જોઈ રહ્યા છે, તેમ છતાં પણ આપણે કેટલા ગંભીર બની રહ્યા છીએ। પેરેન્ટલ કાઉન્સેલિંગ કેટલું કરવામાં આવી રહ્યું છે દેશભરમાં, શા માટે એવા કોઈ નિયમ જોવા નથી મળતા કે જેને લઈને આપણે આપણા દેશના યુવાઓ કે કિશોરોને બચાવી શકાય, આવું પગલું ભરતા સાથે સાથે એમને અટકાવી શકાય। અને બીજી બાબત એ કે કરોડો રૂપિયાનું જે ચલણ છે એ પણ આપણે ગુમાવી બેસીએ છીએ ત્યારે તેને પણ કેવી રીતે અટકાવી શકાય તેની ખાસ ચર્ચા અને ચિંતા કરવા માટે સરકાર દ્વારા એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે કે સરકારે એક બિલ પાસ કર્યું છે। ત્યારે આ બિલને લઈને ખાસ ચર્ચા કરી રહ્યા છે કે આ જે ઓનલાઈન ગેમ્સ છે તે હવે રમી નહીં શકાય, કારણ કે દેશમાં પૈસા લગાવીને જે ઓનલાઈન ગેમ્સ રમાય છે એને એક પ્રકારનું સટ્ટો માનવામાં આવે છે અને આ ઓનલાઈન ગેમ્સ જે છે પૈસાની ગેમ રમવામાં આવે છે તેની પર હવે પ્રતિબંધ મૂકતું એક બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે, તેને મંજૂર પણ કરવામાં આવ્યું છે। ત્યારે આજે ખાસ ચર્ચા કરીશું કે દેશના યુવાઓ અને કિશોરોને બચાવતું આ પગલું કેટલું વ્યાજબી છે, તેનાથી ખરેખર દેશના યુવાઓ અને કિશોર કે યુવાધનને કેટલો ફાયદો થઈ શકે છે। સાથે સાથે આના બીજા પાસા પણ આપણે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ઓનલાઈન ગેમ્સની વાત કરીએ ત્યારે ભારત દેશમાં પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે। આ ગેમ ઇન્ડસ્ટ્રી જે છે, ઇન્ડસ્ટ્રીને પણ કેટલું ફરક પડી શકે છે આ બિલ લાવવાને કારણે, તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે, પરંતુ આપણે જણાવી દઈએ કે આ ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ રહેશે, પણ સાથે સાથે આને મની ગેમ્સમાં બે ફેક્ટર મૂકવામાં આવ્યા છે, જેને કહેવાય છે ઈ સ્પોર્ટ્સ અને બીજી બાબત છે રિયલ મની ગેમ, એટલે કે ઈ સ્પોર્ટ્સને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે। એટલે અહીંયા ખાસ ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર અસર પડશે ત્યારે તેને નિયંત્રણ કરવાની પણ વાત કરવામાં આવશે, તેને લઈને ચર્ચા કરીશું। તો આજે ખાસ દેશના યુવાઓ અને કિશોરોના પ્રતિપક્ષમાં ચર્ચા કરીશું કે આપણા દેશમાં હવે બિલ મૂકવામાં આવ્યું છે જેનાથી કાયદો આગામી સમયમાં આપણને જોવા મળશે, તો આ કાયદો કેટલો જરૂરી છે, કાયદાની અમલવારી કેટલી જરૂરી છે કે જેનાથી દેશના યુવાઓ અને કિશોરોને આપણે આત્મહત્યા જેવા પગલાં ભરતા અટકાવી શકાય અને કરોડો રૂપિયાનું જે તેઓ ગુમાવી રહ્યા છે તેને પણ આપણે અટકાવી શકાય। તો આજે દર્શક મિત્રો ખાસ વાત કરીશું પૈસાની ઓનલાઈન ગેમ ઇઝ ઓવર।
તો દર્શક મિત્રો, આ ચર્ચા કરીશું ખાસ જે ઓનલાઈન મની ગેમ્સ છે. મની ગેમ્સનો મતલબ એ થાય છે કે પૈસાની લેતી દેતી ગેમ્સમાં કરવામાં આવતી હોય એ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાનું એક બિલ પસાર કરવામાં આવ્યું છે. તેની પર ચર્ચા કરીશું. તો આજે ખાસ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. અમુક મુદ્દાઓ જે ટાંકવામાં આવ્યા છે, હવેથી પૈસા લગાવીને ઓનલાઈન ગેમ્સ છે તે રમી શકાશે નહીં દેશમાં. આ બિલ લાવવામાં આવ્યું છે, પ્રતિબંધ મૂકતું આ બિલ છે. ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકતું આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે, જેને મંજૂરી પણ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની ચર્ચા વગર બિલ પાસ થઈ ગયું છે. દેશમાં 60 કરોડ લોકો ઓનલાઈન ગેમ રમતા હોવાનો એક અહેવાલ પણ છે. એટલે 60 કરોડ લોકો ઓનલાઈન ગેમ સાથે સંકળાયેલા છે. લોકો ગેમ રમીને દર વર્ષે 20,000 કરોડ રૂપિયા ગુમાવતા હોવાનો પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે 20,000 કરોડ આપણે ગુમાવી રહ્યા છીએ. તો દેશની ઇકોનોમીને પણ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણું મોટું નુકસાન. ભારતની ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ જો આપણે જોવા જઈએ તો કુલ $3 અબજ વધુની સાઇઝ ધરાવે છે ભારતની ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રી. તો ઓનલાઈન રમી ગેમ પર કેરળ સરકારમાં પ્રતિબંધ મૂકવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેને કેરળ હાઈકોર્ટમાં ફટકારવામાં આવ્યો હતો અને કેરળ હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો હતો. એટલે કે ત્યાં પરમિશન આપવામાં આવી હતી. તો ઓનલાઈન ગેમ્સને હવે રેગ્યુલેટ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધનો મતલબ એ નથી કે સંપૂર્ણ ઓનલાઈન ગેમ્સ બંધ કરવામાં આવશે. અહીંયા ઓનલાઈન ગેમ્સને લઈને જોગવાઈ કરવામાં આવી છે બિલમાં. તેમાં નાણાકીય જોખમ હોય, સામાજિક અસરને પ્રોત્સાહન આપતી જે ગેમ્સ છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એ પ્રકારની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે. તો આ નવું બિલ જે પાસ કરવામાં આવ્યું છે તેને લઈને જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં દરેક પ્લેટફોર્મ પર KYC અને ડેટા પ્રોટેક્શન માટેનો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે જેનાથી આપણે ડેટા સિક્યુરિટી પણ સાચવી શકીએ. સગીરો માટે ટાઈમ લિમિટ, ખર્ચ મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ પણ અનિવાર્ય છે તેવી જોગવાઈ આ બિલમાં જોવા મળી રહી છે. સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ જે ગેમ્સ છે એ ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા માટેની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. તો આ નવા બિલની જોગવાઈઓ આપના સમક્ષ અમે રજૂ કરી છે, જેમાં સજાની જોગવાઈની પણ એક નજર ફેરવી લઈએ તો જાહેરાત કરવા પર 2 વર્ષની જેલની સજા થશે અને 50 લાખનો દંડ ફટકારવામાં આવશે. આ પ્રકારની કોઈ ગેમ્સ પ્લેટફોર્મની જે જાહેરાત કરશે તેને લઈને સજાનું પ્રાવધાન છે. નાણાકીય લેનદેનની જે સુવિધા છે તેની પર 3 વર્ષની જેલની સજા છે અથવા 1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. તો સજાની જોગવાઈ પણ દર્શાવવામાં આવી છે. આ નવા બિલની જોગવાઈ આપણી સમક્ષ મૂકવામાં આવી હતી ત્યારે ખાસ ઓનલાઈન ગેમ્સ છે તેને રેગ્યુલેટ કરવામાં આવશે. એટલે કે આપણે જણાવીએ કે આ ગેમને સંપૂર્ણપણે બંધ કરવાની વાત કરવામાં નથી આવી. પ્રતિબંધ મૂકતું આ બિલ છે, પરંતુ આ ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકતું બિલ છે. એટલે કે જેમાં રિયલ મની ગેમ કે જેમાં પૈસાની લેતી દેતી થતી હોય, નાણાકીય વ્યવહાર થતા હોય એવી પ્રકારની જે ગેમ્સ છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એવા પ્રકારના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેનું બિલ પસાર કરવામાં આવ્યું છે. તો હવે સવાલ છડે ચોકમાં ચર્ચા કરતા વખતે આપણે જણાવીએ કે સવાલ નંબર 1 શું છે? દેશમાં ઓનલાઈન ગેમ્સને કેમ પ્રોત્સાહન મળ્યું છે? કેવા એવા પરિબળો છે કે જે સૌથી વધારે ઓનલાઈન ગેમ્સને પ્રોત્સાહન આપી રહ્યા છે? સવાલ નંબર 1 બાદ સવાલ નંબર છડે ચોકમાં 2 નંબર પર પૂછીશું અમે કે હવે ગેમિંગ કંપનીઓ પર પ્રતિબંધ મુકાશે કે કેમ? કારણ કે જે આવી કંપનીઓ છે જે લોકો આ પ્રકારની ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે તેમની પર કેટલો પ્રતિબંધ મૂકવામાં આવશે? સવાલ નંબર 3 સવાલ છડે ચોકમાં પૂછી રહ્યા છે કે કિશોરો અને યુવાઓને ઓનલાઈન ગેમ્સના રવાડે કોણે ચડાવ્યા છે? કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા બધા સ્તર પર તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઓનલાઈન ગેમ્સની ટ્રેપમાં ફસાઈને યુવાનોની આત્મહત્યા માટે આખરે જવાબદાર કોણ? આ પ્રકારનું પ્રોત્સાહન આપીને યુવાનો જ્યારે આ ટ્રેપમાં ફસાઈ જાય છે ત્યારે તેઓ આત્મહત્યા કરતા હોય છે. તો નવા બિલથી દેશના યુવા ધનને કેટલો ફાયદો થશે તે પણ સવાલ છડે ચોકમાં અમે પૂછવાનો પ્રયાસ કરીશું. અહીંયા બાળકો, યુવાનો અને કિશોરોની માનસિકતાને પણ સમજવાનો પ્રયાસ કરીશું. સવાલ નંબર 6 છે કે નવા બિલથી દેશની ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર કેવી અસર થશે? કારણ કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી આપણે હમણાં વાત કરી તે પ્રમાણે $3 અબજ ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે. નવા કાયદાથી વાસ્તવિક ગેમિંગ કંપનીઓને શું લાભ થશે તે પણ ચર્ચા કરીશું. સાથે સાથે સવાલ નંબર 8 અમે પૂછી રહ્યા છે કે ઓનલાઈન ગેમ્સને રેગ્યુલેટ કરવાથી આખરે ફાયદા શું થશે? દેશના યુવાને આપણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો રેગ્યુલેટ કરવાથી પણ ફાયદા થશે કે કેમ તેની પર ચર્ચા કરીશું. તો સવાલ નંબર 8 અમે પૂછી રહ્યા છીએ કે રેગ્યુલેટ કરવાથી કયા પ્રકારના લાભ દેશના યુવાઓ અને કિશોરોને થશે, અને અન્ય પેટા સવાલોની પણ ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં આજે ખાસ વાત કરી રહ્યા છે દેશના કિશોરો અને યુવાઓના પરિપ્રેક્ષમાં ચર્ચા કરી રહ્યા છે. કારણ કે ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકતું આ બિલ પસાર કરવામાં આવ્યું છે. ચર્ચાની શરૂઆત કરીશું. ચર્ચામાં મારી સાથે અત્યારે જોડાયા છે નીરવ રાજગોર જોડાયા છે મારી સાથે, જેઓ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, જેઓ IT એક્સપર્ટ છે. પ્રફુલ્લ ગઢવી જોડાયા છે, જેઓ કરિયર એક્સપર્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર યાત્રી પટેલ અમારી સાથે જોડાયા છે કે જેઓ મનોચિકિત્સક છે, અને ઋત્વી પટેલ અમારી સાથે જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે. આપ બધાનું સ્વાગત છે ચર્ચામાં. અચ્છા યાત્રીજી, પ્રફુલ્લભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? યસ, હા, અવાજ આવે. ઓકે યાત્રીજી, શરૂઆત આપનાથી કરીએ. સૌથી પહેલાં મનોચિકિત્સક તરીકે આ બાબતને કઈ રીતે આપ સમજાવશો કે યુવાઓ, કિશોરો જે છે એ સૌથી વધારે આકર્ષાય છે અને ઓનલાઈન મની ગેમ્સમાં ટ્રેપમાં આવી જાય અને આખરે આત્મહત્યા સુધીના પગલાં પણ ભરતા આપણા દેશમાં જોવા મળ્યા છે? શું કહેશો?
સૌથી પહેલાં તો છે ને, જ્યારે આપણે ઓનલાઈન ગેમિંગને ઓનલાઈન એડિક્શન બંને વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી છે. જ્યારે આપણે મનીની સાથે એને જોડીએ છીએ ત્યારે એને પેથોલોજીકલ ગેમ્બલિંગ કહેવામાં આવે છે. અને એની સાથે જ્યારે આપણે ઓનલાઈન ગેમિંગ કરીએ છીએ ત્યારે ગેમિંગ એડિક્શન કે ઇન્ટરનેટ એડિક્શન આપણે ક્લેમ કરી શકીએ. હવે બંને એવી વસ્તુ છે જે ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડરની અંદર ક્લાસિફાઈ થાય છે કે જેના કારણે ઇમ્પલ્સિવિટી કંટ્રોલ નથી થતી, ઇમ્પલ્સિવિટી વધે છે, સ્પેસિફિકલી નાના છોકરાઓમાં અને એડોલેસન્ટ એજ ગ્રુપની અંદર. હવે જ્યારે આપણે ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર્સની વાત કરીએ ને, અને આ વાળો જે લો પાસ થયો છે, તો એ કદાચ પેથોલોજીકલ ગેમ્બલિંગ ઓછું કરશે, કેમ કે પેથોલોજીકલ ગેમ્બલિંગ બહુ જ વધી ગયું છે અને બંને જ આ વસ્તુઓની અંદર ડોપામિનનો એક રશ ફીલ થાય કે જ્યારે તમે કંઈ પણ, ફોર એક્ઝામ્પલ, કોઈ જ વસ્તુ હાર જીત વાળી થઈ અને એની અંદર તમને જે કેટલી બધી ગેમ્સ છે ઓનલાઈન કે જેનાથી તમને પૈસા મળશે કાં તો તમે પૈસા લૂઝ કરશો. જો તો જ્યારે પૈસા મળશે, એ જે સ્ટેપ્સ છે 5 પેથોલોજીકલ ગેમ્બલિંગમાં, એમાં જે ડોપામિન રશ મળી રહ્યું છે તમને, સાથે સાથે ઓનલાઈન એડિક્શન અને ગેમિંગનું પણ એડિક્શન છે, જે જીતવાળી જે ફિલિંગ છે એનાથી પણ તમને એ રશ મળી રહ્યું છે. સો એ ડોપામિન કિક વાળી જે ફિલિંગ છે એ તમને અચાનકથી આવશે. પણ ડોક્ટર યાત્રીજી, એવું પણ થઈ શકે કે આ પ્રકારનું જે માનસિક સ્થિતિ પર અસર પડતી હોય તો એ બાળક કે યુવા જે છે એ કોઈને મારવા માટે પણ તૈયાર થઈ જાય અને આત્મહત્યા કરવા માટે પણ તૈયાર થઈ જાય? ડેફિનેટલી, કેમ કે આ જે કિક છે એ જ્યારે નહીં મળે કાં તો એ ઓછા પ્રમાણમાં મળશે તો એના વિડ્રોલ સિમ્પટમ્સ આપણને આવશે. એક્ઝેક્ટ જેવું આપણે જનરલી ઓનલાઈન એડિક્શન કાં તો ઇન્ટરનેટ એડિક્શન કાં તો પેથોલોજીકલ ગેમ્બલિંગને પહેલા એડિક્શનમાં નાખતા હતા, હવે એ સેપરેટ થઈને ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડરમાં આવ્યું છે. પણ એની પેટર્ન તો સેમ જ છે કે જ્યારે ડોપામિન રશ નહીં મળે ને ત્યારે એકદમ વધારે પડતા વિડ્રોલ સિમ્પટમ્સ આવશે. એકદમ ગુસ્સો, ઇરિટેબિલિટી ફીલ કરવી, ઊંઘ ના આવી રાત્રે, સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થઈ જવી, એન્ઝાઇટી ફીલ કરવી એટલે ધબકારા વધી જવા, આમ ફિયરફુલ ફીલ કરવું ઘણી બધી વસ્તુમાં, લો પણ ફીલ કરવું. તો આના બે વસ્તુ હોઈ શકે કે કદાચ અંડરલાઈન કશું છે જ આપણને, કોઈક ન્યુરોસાયકાઇટ્રિક કન્ડિશન છે જ અને એટલે આપણે આના તરફ વધારે વધીએ છીએ. કાં તો પછી એવું પણ હોઈ શકે કે આપણને આ યુઝ કરીએ છીએ એના પછી આપણને એવા ન્યુરોસાયકાઇટ્રિક કન્ડિશન્સ અને ડિસઓર્ડર્સ અને એવા સિમ્પટમ્સ જોવા મળે છે. એટલે બંને વસ્તુ ઇક્વિવોકલ છે. બિલકુલ. ઓકે યાત્રીજી, અન્ય સવાલ આપણે સાયકોલોજીકલી પૂછીશું, પણ આપણી સાથે જે મહાનુભાવ જોડાયા છે એમાં ખાસ અત્યારે ઋત્વિજી આપને પૂછવા માંગીશું કે આ કેટલું મોટું દૂષણ કહેવાશે, સામાજિક પરિપ્રેક્ષમાં કેટલું મોટું દૂષણ કહેવાશે. અને મારો સવાલ એ છે કે પેરેન્ટલ કાઉન્સિલ કરવામાં આવે, સામાજિક કાર્યકર્તાઓ પણ સંસ્થાઓ દ્વારા પોતે કામગીરી કરતા હોય, શાળાઓમાં જેને યુવાઓને વિદ્યાર્થીઓને સમજાવતા પણ હોય, છતાં આપણને પરિણામ કેમ નથી મળતા? જી ભદ્રેશભાઈ, યાત્રીબેને આની જે માનસિક અસરો થાય છે એના પર બહુ સુંદર વાત કરી. પણ આ જે ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર કે આઈજીડી જેને કહે છે કે એક જાતનું વ્યસન લાગે છે, જેમ ડ્રગના કે દારૂના રવાડે માણસ ચડે એમ આના પણ રવાડે ચડે છે. અને 100% એની માનસિક અસરો તો છે જ, પણ સાથે સાથે શારીરિક, પારિવારિક, આર્થિક અને સામાજિક આ બધી જ અસરો આ જે ગેમિંગ ડિસઓર્ડર છે કે એક જાતની જે લત લાગે છે એની જોવા મળે છે. અને આના કારણે જ આ જે બિલ પાસ કરવામાં આવ્યું એ ખૂબ જ આવકાર્ય છે. કારણ કે ભદ્રેશભાઈ, આપણે બધા ભેગા થઈને ભારત વિશ્વનો સૌથી યુવા રાષ્ટ્ર છે એનો ગૌરવ તો કરીએ જ છીએ, પણ આપણે એ પ્રશ્ન પણ આપણી જાતને કરવો પડે કે વિશ્વના સૌથી યુવા રાષ્ટ્ર છીએ, સાચી વાત, વિશ્વના સૌથી વધારે યુવાનો આપણી પાસે છે, સાચી વાત, પણ આ યુવાનોની એનર્જીને આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે, કઈ જગ્યાએ આ યુવા શક્તિને આપણે વાપરી રહ્યા છીએ. તો સ્વાભાવિકપણે આને કોઈ બીજા બધા આંકડાઓ કે ડેટામાં આપણે ના પડીએ તો તમે અને મેં જે આપણી નજરે જોયું છે એ વસ્તુને જ આપણે સ્વીકારીએ કે કેવી રીતે ફોનમાં ઊંધું ગાલીને આજની યુવા પેઢી એમાં ઘૂસેલી હોય છે. અને યુવાઓની સાથે સાથે બાળકો અને કિશોરો પણ. અને આ જે વસ્તુ છે ગેમિંગ, ખાસ કરીને આ જે વસ્તુ છે એ કિશોરો અને બાળકોને સૌથી વધારે અસર કરે છે. તો ભદ્રેશભાઈ, આ બધી જ વસ્તુને સામાજિક એંગલે કેવી રીતે કનેક્ટ કરી શકાય? તો ઘણી બધી ઘટનાઓ બને છે. હવે હમણાં જ ઘટના ઘટી કે 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માના વિદ્યાર્થીને હથિયાર મારીને છરો મૂકીને હત્યા કરી દીધી. કે પછી 20મી તારીખનો હમણાંનો ગઈકાલનો જે કિસ્સો છે કે ઉત્તરાખંડમાં એક ફિઝિક્સના શિક્ષકે બાળકને કંઈ નહીં આવડતું હોય એટલે એને ઠપકો આપ્યો અને એ વિદ્યાર્થીએ લંચ બોક્સમાંથી પિસ્તોલ કાઢીને
થઈને એ એના પપ્પા જોડેથી પિસ્તોલ ચોરીને આવ્યો, હા, બિલકુલ. લંચ બોક્સમાં પિસ્તોલ હતી અને શિક્ષકને ગોળી મારી Yes, દીધી. yes. તો આ બધું બાળકો શીખે છે ક્યાંથી? સ્વાભાવિકપણે શાળામાં તો આવું ના શીખવાડતા બિલકુલ, હોય, બિલકુલ. સ્વાભાવિકપણે મા બાપ પણ ના શીખવાડતા જી, હોય. જી, જી. બહુ રેર કેસીસમાં એવું હોય કે કદાચ મા બાપનું કે પરિવારનું વાતાવરણ એવું હોય ને બાળક Okay. શીખે, પણ આવું કોઈ ખોટું શીખવાડતું Generally તો ના ના હોય, હોય. બરાબર છે. તો આ બધી વસ્તુઓના દૂષણો જે સામાજિક ક્રાઇમ વધી રહ્યા છે Yes, yes. કે બે પહેલા કહું એ પ્રમાણે એની માનસિકની સાથે સાથે શારીરિક, પારિવારિક. આર્થિક, પારિવારિક અને સામાજિક અસરો એ ચોક્કસપણે છે કોણ અને જવાબદાર એને એના માટે? નકારી ના શકાય. જવાબદાર કોણ? જવાબદાર હવે આમાં એવું છે કે આ બિલમાં પણ આ વસ્તુને બહુ સરસ રીતે હા, yes, ફોકસ yes. કરવામાં આવી છે જી, જી, જી. કે આના માટે સજાને પાત્ર કોણ? હા, તો બિલકુલ. જે ગેમો રમે છે કે પારિવારિક જે પણ લોકો છે એ લોકોને આમાં દોષિત નથી ગણવામાં હા, આવતા, બરાબર છે. પણ જે રમાડે છે જી, જી. કે જે આની લતને લગાડે છે Yes, yes. એને દોષિત ગણવામાં આવ્યા છે અને બિલમાં પણ એ જ જોગવાઈ કરવામાં જી, આવી જી, છે ચોક્કસ. કે જે પ્લેટફોર્મ્સ છે હા. એમના માટે સજા રાખવામાં આવી જી, છે. જી, જી. એમાં આર્થિક સજાથી લઈને જેલ સુધીની સજા અને Okay. જો ફરીથી એ વસ્તુ કરતા પકડાવો તો એમાં વધુ કપરી સજા. Yes, yes, yes. એટલે જવાબદાર એ જ લોકો કે જે લોકો આ લતે નહીં, પણ આજના કિશોરો બાળકોને અને અને યુવાઓને યુવાનોને લગાડે ઋત્વિજી છે. પ્રોત્સાહન મળે છે કેવી રીતે? કારણ કે આમાં આપને હું પૂછવા માંગુ કે રાજકીય સામાજિક અગ્રણીઓ કે પછી દેશની સેલિબ્રિટીઓ જવાબદાર લાગે છે ખરી આપને કે એ લોકોના માધ્યમથી યુવાઓ અને કિશોરો પ્રભાવિત થઈને વધારે પડતું પ્રોત્સાહન મેળવી રહ્યા છે? ગેમિંગ માટે જુઓ ભદ્રેશભાઈ, આ ઓટીટીની વાત થતી હોય તો એ અલગ વાત છે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની વાત થતી હોય તો એક અલગ વાત છે, પણ ગેમિંગની વાત એને આપણે થોડી અલગ રીતે જોવી જી. જોઈએ. યાત્રીબેને બહુ સરસ કહ્યું કે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોય કદાચ તો આના રવાડે વધારે ચડતા હોય બરાબર. કે પછી આના રવાડે ચડીને કોઈ ન્યુરોલોજિકલ તમને ડિસઓર્ડર, સાયકોલોજિકલ ડિસઓર્ડર ડેવલપ થતા હોય. Okay. એટલે રાજકીય લોકોને કે ઇન્ટરનેટને કે સેલિબ્રિટીઝને ગેમિંગ માટે ઇન્ફ્લુઅન્સ કરતા આપણે ઓછા જવાબદાર ઠેરવી શકીએ, કારણ કે અમુક વસ્તુઓ છે જેમ કે ડ્રીમ 11 છે. જી, જી. હવે ડ્રીમ 11 એવી વસ્તુ છે કે એક જાતનો ઓનલાઈન જુગાર હા, જ બિલકુલ, એને yes. સમજી લેવાય. જી, જી. તો એ બધી વસ્તુ માટે અમુક આપણે અપવાદરૂપ કિસ્સાઓ માટે સેલિબ્રિટીઝને કે એ બધાને જવાબદાર ઠેરવી શકીએ, હા, બરાબર પણ છે. સામાન્ય રીતે આ વધારે પડતો માનસિક એને વિકૃતિ કહી શકાય. અચ્છા, નીરવભાઈ, આરટી એક્સપર્ટ તરીકે આપ શું માનો છો કે આ પ્રકારની ગેમિંગ ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે એને નુકસાન તો પહોંચશે ને આ બિલથી? હા, નુકસાન તો 100% તો પહોંચશે. કેવી રીતે પોસાશે? આના માટે બે ત્રણ વાત તમને કહેવા માંગીશ. જી, જી, જી. કે એક તો સૌથી પહેલાં તો જે સરકારશ્રીએ જે આ નિર્ણય લીધો છે હા, હા. એ ઘણો આવકાર્ય છે. બિલકુલ. સૌથી પહેલાં તો જી. પણ આપણે ઓનલાઈન ગેમિંગમાં પણ બે પ્રકારની ઓનલાઈન ગેમિંગ હોય છે જેને આપણે લોકોએ સમજવી જોઈએ. એક તો પ્રો ગેમ હોય છે, Yes. પ્રો ગેમિંગ સાઇટ, અને બીજું હોય છે એન્ટી ગેમિંગ સાઇટ. યસ, યસ. તો પ્રો ગેમિંગ સાઇટની અંદર પ્રોફેશનલ ગેમ્સ હોય છે. ઓકે. તો આ પ્રોફેશનલ ગેમથી વિદ્યાર્થીઓને અને લોકોને ઘણો ફાયદો પણ થતો હોય છે. જી. જેમાં બધા ક્વિઝ કોન્ટેક્ટ પણ હોય છે કે ભાઈ જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતે ક્વિઝ રમીને પણ પોતાનું નોલેજ એક્સટેન્ડ કરી શકતો હોય છે. બરાબર તો એ બધી પ્રો ગેમમાં Yes. આપતું હોય છે. હમ. પણ એની અગેન્સ્ટમાં આપણે વાત કરીએ કે ભાઈ એન્ટી ગેમ, જી, તો એન્ટી ગેમની અંદર આપણે ધ્યાન રાખવું પડે કે એની આપણને લત ના લાગી જાય. બરાબર છે. એ જો લત લાગી જાય તે આપણે ખોટા રવાડે પણ આપણને ચડાઈ શકે એમ જી, છે. જી, જી. તો આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીને યસ, યસ. આપણે ડિસિઝન લેવું જોઈએ કે ભાઈ તમે પ્રો ગેમ રમી રહ્યા છો કે એન્ટી ગેમ રમી રહ્યા છો. પણ નીરવભાઈ, આપણી પાસે આઈટીનું આટલું બધું ચલણ છે અને આપણે વગર ટ્રેનિંગે દેખાદેખીમાં બધા ડિવાઇસને કમ્પ્યુટર કે મોબાઈલ કે નેટ જે લેપટોપ છે આપણે શીખી જઈએ, સમજી લઈએ છીએ, તો પછી મારો સવાલ જેમ ઋત્વિજીને પૂછ્યું એ પ્રમાણે થાય છે કે યુવાઓ અને કિશોરો શા માટે આટલા બધા પ્રોત્સાહિત થઈ જાય છે ઓનલાઈન ગેમ રમવા માટે? એટલા માટે વધારે બધા પ્રોત્સાહિત થઈ રહ્યા છે કે અત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી ખૂબ જ આગળ વધતી રહી છે. જી. જે આપણે ઘરમાં જોઈએ તો સ્માર્ટ ટીવી હોય કે પછી મોબાઈલ હોય કે પછી લેપટોપ હોય, જેની અંદર આપણી ઘરે વાઈફાઈ હોય છે, દરેકની ઘરે વાઈફાઈ બરાબર હોય છે. છે. તો હવે એના લીધે આપણે એને રિસ્ટ્રિક્ટ તો લગભગ ઓછું કરી શકીએ. Okay. કારણ કે દરેક વસ્તુની અંદર પેરેન્ટલ કંટ્રોલ રાખવો એટલો બધો હદે પોસિબલ નથી. નથી થતો કે એના પર આપણે કંટ્રોલ પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એટલો બધો નથી રાખી શકતા Okay. હોય છે. કારણ કે છોકરાઓ પણ એટલા બધા સ્માર્ટ થઈ ગયા છે જી, જી, જી. કે એ લોકોને પણ ઘણી બધી વસ્તુ આવડતી જ હોય છે. Okay. કારણ કે સ્કૂલમાં કોલેજીસમાં જતા હોય એટલે એ લોકો એકબીજા સાથે કોમ્યુનિકેશન પણ કરતા હોય છે. ઓકે, પ્રફુલભાઈ ગઢવી આપણી સાથે. પ્રફુલભાઈ, અવાજ આવે છે મારો આપણે? અચ્છા, પ્રફુલભાઈ, એક એક્સપર્ટ તરીકે આપ શું કહેશો જ્યારે યુવાઓ અને કિશોરો એક અવસ્થામાં હોય કે જેમને પોતાનું કરિયર બનાવવાનું હોય અને એવા સમયે ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય તો કેવી દશા થઈ જાય છે? જો આપણે આમ તો એવું કહેવાય કે ઇન્ડિયા એટલે સૌથી વધારે યુવાનો હોય ને એવો દેશ, એટલે 65% આપણા યુવાનો ગણવામાં આવે કે ભાઈ 100% હોય એમાંથી 35% બીજા બધા 65% યુવાન આવે. Yes. પરિસ્થિતિ એવી હતી ચીન વર્ષો પહેલા યુવાનોના કારણે મહાસત્તા બની હતી, બરાબર? હા. અને ઇન્ડિયા
શકે એવી ક્ષમતા છે. જી. પણ પરિસ્થિતિ શું છે કે એટલું બધું ઓનલાઈન ગેમિંગ અત્યારે ચાલે છે કે સૌથી પહેલા તો યુવાનોના હાથમાંથી આ સ્માર્ટફોન ના હોય ને તો ઓનલાઈન ગેમિંગનું 90% બધું ડાઉન થઈ જાય. કેમ જી. કે બધા લેપટોપ આરે લઈને ફરે, બધા આરે કોમ્પ્યુટર લઈને ફરે, શક્ય નથી. પણ મોબાઈલ ખિસ્સામાં લઈને હેડે એટલે Yes, yes. એની સાથે એ થઈ જાય. એટલે સૌથી વધારે તો પહેલા યુવાનો, બરાબર, જી, કે જી. ભાઈ જેને કઈ કારકિર્દી બનાવવાની છે એ લોકો પહેલા ગેમની લત એટલા માટે ચડી જાય કે એમને પોતાને જોતા યોગ્ય રોજગારી ના મળે. મતલબ કોઈ વ્યક્તિ બીકોમ કર્યું, Okay. તેની અપેક્ષા મને 50,000 પગાર મળવો જોઈએ ને 10,000 પગાર મળતો હોય તો 40,000 ગેપ પૂરવા માટે શું કરે કે ભાઈ એના જે આઈડિયલ મોડલ જે પેલા સેલિબ્રિટી હોય, તમે જો ગુજરાતી પિક્ચર ઉતારવાવાળા જાહેરાત કરે ભાઈ આ તમે ગેમ રમો, બરાબર. ઉદ્યોગપતિ અબજોપતિ હોય એ લોકો જાહેરાત કરે કે Yes, yes. 500 કરોડ તમને આપવાનું છે, તમે રમો. હારું, એ વસ્તુ પોસિબલ નથી. પેલો 500 કરોડ કમાવ્યો છે ને આપણને આપવાનો છે. જી. પણ એક લાલચ એવી ને કે પેલા લોટરી જેવું કે ભાઈ આજે નહીં તો કાલે લોટરી લાગશે એટલે લોકો ઓનલાઈન ગેમિંગમાં જોઈન થાય. બરાબર. બીજી વસ્તુ કે એક માત્ર તેલંગાણા એવું સ્ટેટ છે કે જેને 2017 થી ઓનલાઈન ગેમિંગ ઉપર એમ કે ભાઈ એને એક પ્રકારે પ્રતિબંધ મૂક્યો. ત્યારે બીજી કોઈ જગ્યાએ હતું નહીં. હવે ભારત સરકારે એવું વિચાર્યું જી, કે જી. સૌથી પહેલા તો આપણું જે યુવાધન છે જેની તાકાતથી આપણે મહાસત્તા બનવાનું મોદી સાહેબ વિચારી Yes, yes. રહ્યા, એ યુવાધન છે ને એ આડે રસ્તે જઈ રહ્યું. એવું નથી કે યુવાનો એકલા રમે છે. જી. નાના બાળકો જે છે એ નાના બાળકો પોતાના મા બાપના આઈડી થી રમે હા બરાબર છે. જી પ્રફુલભાઈ અવાજ આવે છે મારો આપણે? હા, અવાજ કમ્પ્લીટ આવે તમારો. ઓકે ઓકે પ્રફુલભાઈ, એની સવાલ આપણે પૂછ્યું, કદાચ નેટવર્કનો ઇસ્યુ થઈ રહ્યો છે. ઋત્વિજી, આપને પૂછવા માંગુ છું કે આને આપણે અટકાવવા માટે બિલ આવી ગયું એટલે આપણે આંચકારો અનુભવવાનો કે આવા હજી પ્રયત્નો ચાલુ રાખવો પડશે સામાજિક લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર પણ આપણા પ્રયત્નો હોવા જોઈએ કે જેમાં દેશના યુવાઓને કિશોરોને બચાવી શકાય? એવું છે ને ભદ્રેશભાઈ કે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ છે ને આપણે એક ગુલામીની માનસિકતામાંથી નીકળ્યા નથી. એ કેવી રીતે કે કોઈ પણ વસ્તુનો જ્યાં સુધી કાયદો ના આવે જી. કે એના માટે દંડ ફટકારવામાં ના આવે ત્યાં સુધી આપણે લોકો એ જાતે સુધરવાનું કે જાતે સમજવાનું એ આપણામાં હજુ એક સામાજિક કે રાષ્ટ્રીય સમજણ આપણે નથી કેળવી Okay. શક્યા. એટલે આ બિલ આવ્યું, હવે આપણા કાયદાઓમાં શું થાય છે, એનું પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે અને એમાં લોકો શોધવાવાળા કેટલા લૂપ હોલ્સ પણ શોધી લે છે, જી. એ બધી હકીકતો છે. Yes, yes. પણ આ બિલને ચોક્કસપણે આવકાર્ય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ એટલું સરસ રીતે થવું જોઈએ. જી. સરકારની રીતે, એ કાયદાકીય રીતે તો બરાબર જ છે, પણ સામાજિક રીતે અમારા જેવી સંસ્થાઓ, મીડિયા, આ બધી વસ્તુનું એનું બને એટલી એની પર ચર્ચા કરવામાં આવે. Okay. અને યાત્રીબેને કહ્યું કે આ વસ્તુઓને તમે જેમ દારૂડિયો હોય જી. કે ડ્રગ એડિક્ટ હોય એનાથી એ વસ્તુ છીનવી લો Yes. તો બંધ કરાવી દેશો ને તો એના વિડ્રોઅલ સિમ્ટમ્સ પણ હોય. વધી જશે, આ બરાબર. વસ્તુના કારણ કે નુકસાન તમારા થશે. અંદર એ સાયકોલોજીકલ કિક્સ આપે છે, એ તમારા ન્યુરોલોજીકલ શારીરિક વસ્તુઓ જોડે એ સંકળાઈ જાય છે. એટલે જેમ ગેમિંગ બંધ કરી દેશો Okay. અને ખાસ કરીને આવી રમતો કે જેમાં પૈસા નાખીને સ્કિલથી કે જી. નસીબથી જી, જી. વધુ પૈસા કમાવાનું કે વધુ આગળ વધવાની તકો હોય એ છીનવી લો ને તો એના વિડ્રોઅલ સિમ્ટમ્સ પણ આવે. જી. તો એ વિડ્રોઅલ સિમ્ટમ્સ માટે પણ આપણે શું કામ કરીશું, બરાબર. એના માટે કઈ રીતની પ્રોસિજર લાવીશું, Okay. જરૂર પડે બહુ જ વધારે એડિક્ટેડ લોકો હોય Yes, તો yes. એ લોકો માટે કોઈ રિહાબની પણ પ્રોસિજર આમાં લાવવી પડશે. બરાબર. તો ઓવરઓલ સામાજિક ધોરણે ભદ્રેશભાઈ માત્ર ને માત્ર બિલ આવી જવાથી ફાયદો આ નથી. વસ્તુ અટકી જશે Yes. એ શક્ય નથી. એના બરાબર માટે છે. પાછળની બહુ બધી પ્રોસિજર છે, પણ એના માટે આ બિલને આપણે ખરાબ ના કહી શકાય. એ તો બહુ ના, બિલ આવકાર્ય સારું છે, વસ્તુ તો પણ છે. બિલ આવે એટલે આપના કેવા પ્રમાણે કાયદો હોય પણ કાયદાનો અમલવારી કરાવવી જરૂરી બની જાય છે. એક્ઝેક્ટલી આપણે Okay. લોકોને એ જરૂર છે. યાત્રીજી, હવે આ બિલ આવી ગયું એટલે આપણે એવું હાશકારો મનાવવો કે કિશોરોને યુવાઓનો છે હવે એમને ફાયદો થશે. તો સીધો સવાલ એ છે કે આ બિલથી યુવાઓને કિશોરોને શું ફાયદો એક સાયકોલોજીકલી? ફાયદો તો છે, પણ જેમ ઋત્વીબેને કીધું ને કે આફ્ટર ઇફેક્ટ્સ બી આપણે જોવા પડે જી. કે આ બિલ પાસ થઈ ગયું એના પછી શું. કેમ કે ફોર એક્ઝામ્પલ એક વસ્તુ જશે તો બીજી વસ્તુ આવશે. બરાબર કે છે. જે લોકોની અડિક્ટિવ પેટર્ન્સ છે જી. કે એક બિહેવિયર પેટર્ન જ બની ગયું છે, તો એક નહીં તો કંઈક બીજી વસ્તુ પર એ લોકો ડિવર્ટ થઈ જવાના છે. Yes. પણ આઈ થિંક કે આપણે એ જ લોકોની ઉપર ફોકસ કરીને ક્યાંક ને ક્યાંક રિહેબિલિટેશનમાં એમને હેલ્પ કરીએ ને તો એ આખી લતથી બહાર આવી શકે છે એવું મને લાગે છે. જી. કે આપણે આપણા મતલબ ઇન્ડિયામાં બીજા બધા જ કન્ટ્રીઝમાં રિહેબિલિટેશન સેન્ટર્સ અને ડે કેર સેન્ટર્સની ફેસિલિટી છે. Okay. આપણા કન્ટ્રીમાં રિહેબિલિટેશન સેન્ટર્સની એવી ફેસિલિટી નથી બરાબર. કે આપણે કોઈ બી ટાઈપનું એડિક્શન હોય ને જી, જી. નાનાથી લઈને મોટા એડિક્શનનું તો પહેલા તો લોકોને એ બી નથી ખબર હોતી કે એડિક્શનને ટ્રીટ કરવા વાળા ડોક્ટર કયા.
બરાબર છે. જ્યારે હું અવેરનેસ કેમ્પેન્સ કરું છું ત્યારે મને સ્ટુડન્ટ્સ પૂછે છે કે અચ્છા સાયકાઇટ્રિસ્ટ એડિક્શન ટ્રીટ કરે હા, બરાબર, એટલે yes. મેડમ તમારી પાસે અમારે આવવાનું એડિક્શન માટે સો પહેલા તો એ જ નથી ખબર હોતી કે એડિક્શન કયા કયા છે જી, અને જી, એની જી. ટ્રીટમેન્ટ કઈ કઈ ઓપ્શન છે Okay. તો આપણે ક્યાંક ત્યાં અવેરનેસ લાવીએ અને ક્યાંક ત્યાં આપણા આગળથી રિહેબ સેન્ટર્સ લાવીએ ને તો આપણે એડિક્શનની આખી પેટર્નને તોડી શકીશું બરાબર છે. કારણ કે પ્રિવેન્શન બી ઇમ્પોર્ટન્ટ છે અને એનું ટ્રીટમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે તો Okay. મને એવું લાગે છે કે આજે પાસ થયું એને હું બહુ જ હાર્ટલી વેલકમ કરું છું આ બહુ સારો ડિસિઝન છે જી. પણ આ કેટલા ટર્મ સુધી કેટલા ટાઈમ સુધી આ Okay. સસ્ટેન રહેશે અને એના જી. આફ્ટર ઇફેક્ટ શું આવે છે એ પણ આપણે જોવા પડે પણ યાત્રીજી હવે આ બિલ પાસ થયા પછી કાયદો અમલમાં આવે આપણે એની આશા રાખીએ છીએ પણ સાથે સાથે માતા પિતાની જવાબદારી કેટલી બની જશે સામાજિક અગ્રણીની જવાબદારી કેટલી બની જશે એ યુવાઓ અને કિશોરો અચાનક ગેમથી અલગ થઈ જશે અળગા થઈ જશે માતા પિતાની જવાબદારી બહુ ઇમ્પોર્ટન્ટ છે જી. પણ હું એક ડિફરન્સ કહીશ જે મારા માતા પિતા હતા કે આપણા બધાની જે એજ ગ્રુપના આગળના માતા પિતા હતા એ થોડા ઓથોરિટેટિવ હતા Okay. અને આપણે એવા જ સાથે મોટા થયા છે હવે જ્યારે આપણે મા બાપ બનીશું તો આપણા છોકરાઓ ઓટોનોમી વાળા છે Yes. બરાબર જી. આપણે એમની પર ઓથોરિટી કરવાનો ટ્રાય કરીશું એવું કહીશું ને કે મારા મમ્મી પપ્પા તો મને જે કહેતા હતા હું એ જ કરતો હતો હું કેવી રીતે સામે બોલી શકે એ પોસિબલ નથી એ છોકરાઓ ઓટોનોમી વાળા છે એમના ડિસિઝન્સ જાતે લે છે ઘણી બધી વસ્તુઓમાં એ લોકોને આપણે કઈક વસ્તુમાં ક્યાંક હિન્ડર કરવાનો ટ્રાય કરીએ તો લોજિકલ એક્સપ્લેનેશન માંગે છે એટલે મા બાપની જવાબદારી બહુ જ છે પણ લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગ આપીને એમને વાળવાની જવાબદારી છે જે પહેલા મા બાપ કરતા હતા ને એવું હવે પોસિબલ નથી બહુ લોજિકલી બહુ સમજી વિચારીને એમની તરફ પગલું લેવું એ important છે. બિલકુલ પ્રફુલભાઈ આપણે ત્યાં ઘણા બધા નિયમો છે ડેન્જરસ ટુ હેલ્થ લખીને આપણે સિગરેટનું સેવન કરીએ સિગરેટનું વેચાણ થાય છે તો એમાંથી આપણે બચી શકતા નથી પ્રફુલભાઈ તો આપને લાગે છે કે કાયદો બન્યા પછી એની અમલવારીમાં આપણે શંકા નહીં રાખી શકીએ અને એ કાયદામાં કદાચ એવી આગળની જોગવાઈ મળે આપણને કે લખ્યું હશે કે ગેમ નુકસાનકારક છે પણ છતાં રમાય છે જો તમે આ સિગારેટની વાત કરીને તો હું તમને વાત કરું કે હા. આપણે કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈએ તો ત્યાં 250 રૂપિયાનો દંડ હોય હા, કે yes. ભાઈ તમે પેલો મસાલો ખાઓ માવો ખાઓ જી. અથવા તો ગુટખા ખાઓ અથવા તો સિગરેટ પીવો પછી આ જ્યારે કાયદો શરૂ નીકળ્યો ત્યારે 4-5 વર્ષ પહેલા દેખાવા પૂરતી 2-5 સ્લીપ ફાડી દીધી હવે કોઈ જગ્યાએ તમે જુઓ ને તો તમે આમ જે વ્યક્તિને સ્લીપ ફાડવાની એને પોતે જ મસાલો ખાઈને બેઠો હોસ્પિટલ બરાબર છે બરાબર હવે સેમ અહીંયા એ જ વસ્તુ થાય કે ભાઈ ધારો કે બાળકો છે તો આપણે એવું વિચારે કે બાળક છે એને આ ગેમની લત ના લાગવી જોઈએ કેમ કે એનો અભ્યાસ બગડે બરાબર 18 જી. વર્ષની ઉંમર સુધીમાં આપણે જે ભણવાનું હોય 22 વર્ષ સુધી ભણવાનું હોય જી. એમાં હવે બાળકો જે છે ને એ ઓનલાઈન સલાહ લે મા બાપની સલાહ તો માનતા જ નથી બરાબર છે. ઓનલાઈન સલાહ એટલે યુટ્યુબ જોવે જી. બીજી કોઈ ગેમ જોવે પછી Yes. એની અંદરના કેરેક્ટર જોવે અને અત્યારે આપણે ઓનલાઈન ગેમિંગના મોટાભાગના કેરેક્ટર હોય ને તેમાં તમે પૈસા કેવી રીતે જીતો સૌથી વધારે જે વ્યક્તિ હિંસા કરે ને એ વ્યક્તિ ત્યાં પૈસા જીતતો બતાવે બરાબર હવે બિલકુલ. ધારો કે કોઈ સાયન્સનું સંશોધન કરવાનું હોય ભાઈ કોણ મંગળ પર પહેલા થશે એવી ગેમ બધા બાળકો રમે ત્યારે કંઈક નવું હા, એ શીખવા મળે. બુદ્ધિમત્તા વધારતા નથી. હા બુદ્ધિમત્તા એની વધે અથવા બરાબર તો છે. એ ક્વિઝ રમે મેથ્સની તો ચલો મેથ્સની ક્વિઝ રમે ને એમાંથી એને લાખ રૂપિયા મળતા હોય તો બેટર છે કે જી, ભાઈ જી. એ એનું ભવિષ્ય કંઈક સારું બનાવે પણ અહીંયા તો કેવું હોય કે સૌથી વધારે ગુડીઓ મારી સૌથી વધારે લાશો કોણ પાડશે ને એને 500 રૂપિયા મળશે બરાબર. એટલે પેલાની માનસિકતા જ હિંસાત્મક બની જાય જી, બરાબર જી, એક જી. મેન વસ્તુ આ બને Yes. એટલે બાળક યુવાન વહેલું થઈ જાય મતલબ 12 વર્ષની ઉંમરથી જ્યારે આવી ગેમ ને એના કોન્ટેક્ટમાં આવે ને હા. એટલે અત્યારે તમે જોજો આપણે 12 વર્ષની ઉંમરે જે બુદ્ધિ હતી ને એના કરતા અત્યારના બાળકો 12 વર્ષના તેની બુદ્ધિ 18 વર્ષની આપણે અમે ક્વેશ્ચન કરે તમે આમ કેમ કર્યું Yes. પહેલા આપણે મા બાપ કહેતા આપણે વાત માનતા હતા જી, જી, એની કે અત્યારનું બાળક હોય ને સામે એડવાઇઝ આલે કે આવું ના થાય આવું કરી શકાય બરાબર એટલે એક આ ઓનલાઈન ગેમિંગ છે ને આપણે ઇન્ડિયામાં કાયદા તો બધા જ છે બિલકુલ. આ ગુજરાતની અંદર બધા કાયદા નહીં પૂણે ડ્રગ્સ નહીં મળતું જી. રોજ સમાચાર આવે બરાબર તો એ કેટલા હેવી કાયદા તો હવે આ એના કરતા તો નાનો કાયદો કહેવાય ને Yes, yes, દારૂ yes. ડ્રગ્સ જુગાર આ બધું છે જે જી. વર્ષોથી આ જુગારના બધા કાયદા છે શ્રાવણ મહિનામાં કેટલો જુગાર રમે જી, જી, જી. એટલે અહીંયા આપણે જ્યારે કાયદો લાવીએ છીએ ને ત્યારે સરકારની એક ફરજ ત્યાં પૂરી થાય કે કાયદો હા. લાયા પછી એ કાયદાનો જે અમલવારી કરીને એ નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે કેટલું ગવર્મેન્ટના માન્ય જી, જી, જી. અથવા તો આપણે કેટલું જતું કરીએ છીએ બિલકુલ. એટલે જ્યારે નાગરિક પોતે અથવા તો આપણા અમેરિકાના નાગરિક જેવું કે ચાઇનાના નાગરિક જેવું ના વિચારીએ કે ભાઈ મારો દેશ મહાન મારાથી થશે ત્યાં સુધી કશું ના થાય બરાબર છે. આજે આપણે ઘણી વખત આપણે એવા સમાચાર જોઈએ બરાબર કે ભાઈ Yes, પોલીસનું yes. કામ શું છે તો કે ભાઈ દરેક પ્રકારનું આવું કંઈ બનતું હોય તો એ રોકવાનું તો બિલકુલ. થોડા સમય પહેલા ટીવીમાં અને ન્યૂઝપેપરમાં એવા સમાચાર આવ્યા હતા કે ભાઈ ઘણા પોલીસ વાળા જે ડ્રગ્સના પેડલર હતા લો હવે આમાં શું કરવાનું બરાબર તો yes, yes. અહીંયા આ પછી ઘણા પોલીસ વાળા હતા તો કે ભાઈ બુટલેગર સાથે મળેલા હતા તો આવા સમાચાર વાંચે તો આપણને આઘાત લાગે સાલું
જેને કાયદાનું રક્ષક બનવાનું અથવા તો સામાન્ય નાગરિક હોય બરાબર. અથવા તો કોઈ સારા સંત હોય જી. એને ત્યાંથી કોઈ તો દારૂ મળી આવે એટલે Yes, yes. આ જે ઓનલાઈન ગેમ્બલિંગનું જે છે ને એમાં જ્યાં સુધી આપણે પોતે ના સુધરીએ જી, અથવા જી. વ્યક્તિગત રીતે વિચાર ના આવે ને ત્યાં સુધી આ કાયદાનો કોઈ છેલ્લે મતલબ ના રહે. કાયદો બની ગયો ઇટ્સ ઓકે, પછી એની કલમો છે તો જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ કરે, કોઈ જોડે છેતરપિંડી થાય અથવા કોઈનું બાળક જી. આત્મહત્યા કરે, કોઈ યુવાન મરી જાય બરાબર. તો એના વિશે અઠવાડિયું 10 દાડા ટીવીમાં ચર્ચા થાય, Yes, yes, yes. પેપરમાં આવે કે ભાઈ આનું કંઈક કરવું જોઈએ. પછી પાછા જે છે તે આપણે ઇન્ડિયામાં બિલકુલ. આ એક મેન વસ્તુ થાય હા, કે ભાઈ બરાબર છે, કાયદો છે yes. કરો પણ પાલન કરવા પ્રત્યે આપણે બધા કેવી ઉદાસીનતા ખૂબ હા, બધી. એટલે શેઠની શિખામણ જાપા સુધી નીરવભાઈ હા, શેઠની IT શિખામણ. બિલકુલ બિલકુલ આઈટી એક્સપર્ટ તરીકે આમાં ડિફરન્શિએટ કરવામાં આવે છે. આ બિલમાં બે બાબત સમજાવવામાં આવી. જો કદાચ આપને જાણકારી હોય તો આપ સમજાવી શકો અમારા દર્શકોને કે આની અંદર ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે, એટલે કે આને રેગ્યુલેટ કરવામાં આવશે. એવું નથી કે સંપૂર્ણ ગેમ્સ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બિલથી ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે અને રિયલ મની ગેમ છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ડિફરન્શિએટ કરી આપશો શું છે આ વસ્તુ? હા, એટલે જે ઈ સ્પોર્ટ્સ વાળી જે વાત છે જી. એ તો બહુ જ સારી વાત છે કારણ કે સ્ટુડન્ટ્સ માટે અને પ્રોફેશનલ્સ માટે ઘણી બી જરૂરી વસ્તુ છે. યસ. હવે હું તમને જેના જે ગેરફાયદા હા, કહેવાય yes. એ કહું, એને અટકાવવા માટે આપણે સૌથી પહેલાં તો અત્યારે વેબ માર્કેટિંગ બહુ જ થઈ રહ્યું છે. બિલકુલ, બિલકુલ. પહેલાં ઓફલાઈન માર્કેટિંગ થતું હતું, હવે online હવે વેબ માર્કેટિંગ થાય છે, જેને આપણે ઓનલાઈન માર્કેટિંગ પણ કહીએ છીએ, પણ અમારી આઈટી ભાષામાં અમે લોકો એને વેબ માર્કેટિંગ કહેતા Yes, હોઈએ yes, છીએ. yes. તો જે વેબ માર્કેટિંગ છે, હવે બીજી રીતે તમને કહું કે ઇન્ડિયામાં જે બી ઓનલાઈન ગેમિંગ ચાલી રહી છે એમાં વિદેશી કંપનીઓનું પણ ઘણું બધું મૂડીરોકાણ સીધું થઈ રહ્યું છે. જી 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 જી. તો હવે એ બધાને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીશું? Okay. જો એ વસ્તુને અટકાવવાના આપણી પાસે કોઈ કાયદા છે જી. તો જે કાયદા હોય તો જે ઓનલાઈન ગેમિંગ એટલે આપણે કયા પ્રમાણે વેબ માર્કેટિંગમાં પણ કંટ્રોલ કરવાની જરૂર છે. આપણે વેબ માર્કેટિંગમાં બી કંટ્રોલ કરવાની જરૂર છે અને જે જે પણ એક દાખલો આપને આપું, કારણ કે કેરળ સરકારે એવું કીધું હતું કે ભાઈ ઓનલાઈન રમી ગેમ છે એની પર પ્રતિબંધ મૂકો. હાઈકોર્ટમાં એ નિર્ણયને પડકારવામાં આવ્યો અને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી. એવું કીધું કે આ એક કૌશલ્ય છે. જો આવું તારણ કાઢવામાં આવતું હોય તો આપે કીધું કે વેબ માર્કેટિંગ પર કંટ્રોલ કરવામાં આવે તો એ પણ એક માધ્યમ છે વેપાર જગત માટે. હા, એ બહુ મોટો માધ્યમ હા. છે. હવે એમાં બી તમને હું ઘણું કહી શકીશ કે વેબ માર્કેટિંગની અંદર કેવું હોય છે કે ઇન્ડિયા લેવલમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય લેવલે, બિલકુલ. ઇન્ટરનેશનલ લેવલે એનું માર્કેટિંગ થતું હોય છે. જી. આજે સપોઝ તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો ગૂગલ પર, જી. તે એ બીજી વાર તમે જે વસ્તુ જ્યારે એ જ ગૂગલ પર પેજ પર જશો ત્યારે એની એડવર્ટાઇઝમેન્ટ ઓટોમેટિકલી તમને જોવા Yes, મળે yes, છે. yes. તો આ જ વસ્તુ ઓનલાઈન ગેમિંગમાં થઈ રહી છે. જે બરાબર. બાળકો પોતાના સ્ટડીનું મટીરિયલ જોઈ રહ્યા છે એને જી. પણ બાજુમાં ગેમ દેખાઈ રહી છે. Okay, તો okay. ઓબ્વિયસલી છે કે એનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થવાનું જ છે. Yes, તો આ yes. બધી જ વસ્તુઓને આપણે અટકાવી શકતા હોય તો આનો ફાયદો લઈ શકીશું. ઓકે, એક બાબત મારે પૂછવી છે. આપણે આઈટી એક્સપર્ટ છો. મોબાઈલમાં પ્લે સ્ટોર આપણે જોઈએ છે કે જેમાંથી ગેમ્સ આપણને મળી જાય કે એપ્લિકેશન મળી જાય, પણ કદાચ જો પ્લે સ્ટોર પર આપણે બેન કરી દઈએ તો ફાયદો થાય ખરી? કારણ કે મેં એવું ઓપ્શન વિચાર્યું છે કે પ્લે સ્ટોર પર તમે જો બેન કરો તો ઇન્ટરનેશનલ પ્લે સ્ટોર આપણને મળી જાય છે અને ત્યાંથી પણ આપે કીધું કે વિદેશના લોકો છે એ લોકો પણ સંડોવાયેલા હોય છે. પ્લે સ્ટોરની હું તમને વાત હા. કરું તો એ પ્લે સ્ટોર બેઝિકલી શું છે કે વિન્ડોઝ એપ્લિકેશન્સ માટે, જી. વિન્ડોઝ એપ્લિકેશન અને એન્ડ્રોઇડ ફોન, આપણી પાસે બે ટાઈપના ફોન Yes, હોય છે. બિલકુલ. જનરલી તો આપણે એન્ડ્રોઇડ અને iOS બે મોબાઈલ વાપરતા હોય હા, હા. છે. તેમાં જે પ્લે સ્ટોર જે છે એમાં આપણે ઓનલાઈન પેમેન્ટ કરવું પડતું હોય છે ગૂગલને હા, ડાયરેક્ટ. બિલકુલ. તે એની કંઈક $22 રૂપિયા સમથિંગ $22 એની ફીસ હોય છે. હા. તે આપણે વન ટાઈમ પે કરવાની હોય જી. છે. અત્યારે કદાચ એની પેમેન્ટમાં વધારો પણ થયો હોઈ શકે છે. Okay. તો એ બધી વસ્તુને આપણે રિસ્ટ્રિક્ટ નહીં કરી શકીએ કારણ કે એ આંતરરાષ્ટ્રીય લેવલે છે. જી, જી, જી. આપણે ઇન્ડિયા લેવલે હોય તો આપણે કદાચ એને રિસ્ટ્રિક્ટ કરવાનું વિચારી પણ શકીએ. Yes, yes, yes. તો આપણે આંતરરાષ્ટ્રીય લેવલે આપણે એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ? જી 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 જી. એ સૌથી મોટો પ્રશ્ન. તો આપણે એક બાજુ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપી રહ્યા છે, બીજી બાજુ આ રસ્તો બંધ ના કરી શકે એવું માનું છો આપણે? હા, એટલે એમાં આપણે વિચારવું પડે કે આને આપણે જે વિદેશી કંપનીઓ છે એને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ, જી. કાં તો એમાં સુધારા વધારા કરી શકીએ ને આપણે ઓનલાઈન ગેમને આપી શકીએ. ઓકે, ઋત્વિજી, સામાજિક સ્તરે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ કે આગામી સમયમાં કાયદો બની જાય એટલે આપણે રાહત અનુભવવાની કે આપણે છોડી દેવાનું કે કાયદો છે, કાયદો કામ કરશે એટલે આપણા બાળકો બચી જવાના છે અને એ લોકો બચી જશે કે નહીં એ શંકા થાય છે? શું કહેશો? કયા પ્રયત્નો? જી ભદ્રેશભાઈ, હવે આમાં તો ચોખ્ખે ચોખ્ખું દેખી શકાય છે કે આપણે વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે કે રાષ્ટ્રીય રીતે સંયમ ના જાળવી શક્યા Okay. એટલે જ આ કાયદો લાવવો પડ્યો બરાબર છે. છે. બાકી જો આપણે જ જાતે સમજતા હોત કે આપણામાં જેટલી સંયમ કે સૂઝ હોત તો આ વસ્તુનો કાયદો ના લાવવો પડ્યો હોત. પણ આ કાયદો લાવવો પડ્યો છે ને આમાં કેટલાક મારે પોતાનું જ એક ઉદાહરણ આપું કે હું કેટલીક કોલેજમાં હું ભણાવવા જાઉં છું પ્રાધ્યાપક તરીકે. એમાંથી એક કોલેજ છે જેમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન
કમ્યુનિકેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને હું ભણાવવા જતી હતી અને સ્વાભાવિકપણે આપણું ઓરિએન્ટેશન થતું હોય કે પહેલી વાર વિદ્યાર્થીઓને મળતા હોય તો Yes, આપણે yes. પરિચય લઈએ જી. કે તમારે શું કરવું છે, આગળ જઈને શું બનવું છે. તો એમાં સરપ્રાઇઝિંગલી મને એટલે આપણે હોબીઝ પૂછીએ કે શું કરવું તમને ગમે છે, વોટ આર યોર હોબીઝ, તો લગભગ 70% જેટલા વિદ્યાર્થીઓએ મને આ જવાબ આપ્યો કે બેન આ ગેમ રમવી એ અમારી હોબી છે. એટલે એમણે સામાજિક રીતે હવે આ આપણા અમદાવાદની એક કોલેજના એક વર્ગના અચ્છા. 25 વિદ્યાર્થીઓનો કિસ્સો છે. હવે એને રાષ્ટ્રીય સ્તરે વિચારો અસંખ્ય લોકો કે છે. આ વસ્તુ આપણા કોમન કલ્ચરમાં કેટલી બધી ઘૂસી ગઈ કે બિલકુલ. આપણે લોકો આને એક હોબી તરીકે જોવા માંડ્યા. ખરેખર હોબીઝ કઈ હોઈ શકે? જી. મેં પહેલા કહ્યું એ પ્રમાણે આ વસ્તુ તમને કઈ રીતે નુકસાન કરે છે, બરાબર આપણા છે. સમાજને ક્યાંથી કોતરી રહી છે. જી, જી, તો જી. શારીરિક જો ખરેખર સ્પોર્ટ્સ રમતા હોઈએ Okay. તો આપણું એ ફિઝિકલ ફિટનેસ પણ વધે છે, Yes, yes, મેન્ટલ yes. ફિટનેસ પણ વધે છે. પણ માત્ર ને માત્ર ફોનમાં ઘૂસેલા રહીએ તો ગરદન ને આંખોથી લઈને પણ એમાં યુવાઓ અને વિદેશી પણ- કિશોરોનો પણ શું વાંક છે, કારણ કે શાળાઓમાં મેદાનો ખોવાઈ ગયા છે. હવે મેદાન વગરની શાળા જોવા મળે છે ઋતુજી હવે આપણને. એ તો વસ્તુ શારીરિક બહુ જ એક્ટિવિટીઝ કેવી રીતે સાચી કરી છે, શકીએ? હા. બહુ જ સાચી છે જી. અને બહુ દુઃખદ હકીકતો બિલકુલ. છે કે શાળાઓ જોડે મેદાન નથી રહ્યા અને આ વસ્તુઓને આપણે ના અવગણી શકીએ. Yes. પણ એનો મતલબ એ નથી કે એનું ઓલ્ટરનેટિવ આપણે એવું શોધી લઈએ જી. કે જેના લીધે બાળકોનો ઓવરઓલ ડેવલપમેન્ટ કે વિકાસ એ રૂંધાઈ જાય. ભદ્રેશભાઈ, Yes, બિલકુલ. અને આ વસ્તુ આપણા ગુજરાતમાં જ હમણાં સર્વે કરવામાં આવ્યું. મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પર સર્વે કરવામાં આવ્યું અને 200 જેટલા વિદ્યાર્થીઓમાંથી જ્યારે જવાબ લીધા ત્યારે yes. ખબર પડી કે 1.5% વધારે વિદ્યાર્થીઓ આ જે ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર છે શિકાર બની એનાથી ગયા. એ લોકો શિકાર બની ગયા છે. બિલકુલ, હવે આ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની જી, જી, વાત જી, છે જી. જે ખરેખર ભણવામાં કે બધી Okay. રીતે બહુ ઉત્કૃષ્ટ જે હોય મેડિકલમાં જાય. તો આપણે બિલકુલ. બીજા બધા ક્ષેત્રના વિદ્યાર્થીઓની તો ક્યાં વાત કરવી? આ વિચારી શકીએ, કેટલી બરાબર છે. રીતે એક ઉધેવની જેમ આપણા સમાજને કોતરીકાય છે. તો આપને એવું લાગે છે કે આ કાયદાની જ્યારે વાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, સરકાર વિચારીને આ બિલ લાવ્યું છે અને કાયદો લાવશે, તો આનું જે એજ્યુકેશન છે એ શાળાકીય લેવલ પર આપવું જોઈએ, આ વિષયને આવરી લેવો જોઈએ એવું લાગે છે આપને? ચોક્કસપણે આવરી લેવો જોઈએ Okay. અને આની ચર્ચા તો બિલ આવ્યા પહેલા પણ કરવી જોઈતી બિલકુલ, હતી. yes. પણ હવે આ બિલ આવી ગયો છે અને કાયદો બની જશે જી. તો સ્વાભાવિકપણે એની કાયદો માત્ર એની માટે દંડ છે કે સજા છે એનાથી આગળ વધીને એક સામાન્ય નાગરિક તરીકે Okay. દરેક ભારતીયોમાં આ સમજણ કેળવાય તો એના બહુ જ સારા અને સુંદર પરિણામો આવી શકે છે. આને માત્ર કાયદાની જ રીતે કે બિલની રીતે નહીં પણ એક સામાજિક સુધારો કે Okay. સાંસ્કૃતિક સુધારો કહી લેવું શકાય. જોઈએ. ઓકે, યાત્રીજી, ઘણા બધા પ્રોફેશનલ્સ એવું કહેતા હોય છે બાળકોને કે ઉભરતા જે યુવાઓ છે એમને કે તમને ગમે અને હોબી જે ગમે છે જે વસ્તુ કરવી એને હોબી બનાવી દો, કાં તો જે હોબી છે એને તમે તમારું કરિયર બનાવી દો. જેમ ઋત્વિજી કીધું એટલા માટે આ સવાલ પૂછવાનું મન થાય છે. તો પછી જો ગેમ આપણી હોબી હોય તો એને કરિયર તરીકે લોકો પસંદ કરતા હોય તો ખોટું શું હતું? ડિસ્કસ કર્યું કે જ્યારે આપણે ઓનલાઈન ગેમિંગને પેથોલોજીકલ ગેમ્બલિંગ સાથે મિક્સ કરી દેતા હોઈએ છીએ Okay. ત્યારે એ ઓલમોસ્ટ અડિક્ટિવ પોટેન્શિયલ ધરાવતું હોય છે. તો કોઈ પણ એવી વસ્તુ હું જ્યારે ક્યાંય બી કેમ્પેન્સ કરવા જાઉં છું ને ત્યારે બી મને લોકો એવા ક્વેશ્ચન્સ પૂછે, સ્ટુડન્ટ્સ એવા ક્વેશ્ચન પૂછે છે કે જી. મેડમ અડિક્શન તો અમને લોકોને છે ને અમે બુક્સ વાંચતા હોઈએ એનાથી પણ થાય છે, Yes. ઘણીવાર અમને કોઈ માણસની ઉપર બી અડિક્શન થઈ જાય છે, તો અમારે શું કરવાનું? જી. હવે એમાં તો કંઈ ખોટું નથી ને મેડમ, હા. તો પછી આ એડિક્શન કેમ ખોટું છે? તો આઈ વિલ ટેલ યુ કે જે સ્ક્રીનથી કાં તો જે સબસ્ટન્સથી જે આપણે મોઢેથી લઈએ કે ઇન્હેલન્ટ્સમાં લઈએ કાં તો સ્મોક કરીએ કાં તો આપણે આઈવી લઈએ, એ બધી વસ્તુઓથી જે ડોપામિન રશ આપણને મળે છે ને Yes, yes. એ બીજી બધી વસ્તુઓથી બહુ સસ્ટેન્ડ રીતે મળે છે. જી. બરાબર, આપણી જી. બધી હોબીઝ થી આપણને સસ્ટેન્ડ રીતે એ રસ મળે છે. Okay. પહેલામાં આપણને કિક મળે છે. જી. જે વસ્તુથી આપણને કિક મળે ને એ વસ્તુ આપણા માટે ડેન્જરસ છે, કેમ કે પછી ફ્યુચરમાં એનાથી આપણને વિથડ્રોલ થશે, ટોલરન્સ Okay. થશે, ક્રોસ એ ટોલરન્સ ખબર થશે. નથી. આનો મતલબ એ છે કે આપણે નાની ક્વોન્ટિટીથી ખુશ નહીં જી. થઈએ, મોટી ક્વોન્ટિટી આપણને જોતી જશે Okay. તો જ આપણને કિક આવશે. બિલકુલ. તો એ આખી પેટર્ન ક્યારે તૂટશે જ નહીં. Okay, તો યાત્રીજી. એને હોબી બી હોય તો આપણે પ્રોફેશનમાં કન્વર્ટ ના ઠીક કરી છે. શકીએ. યાત્રીજી, Yes, તમે એક યુવા છે અથવા કિશોર છે, ઓનલાઈન ગેમ રમે છે અને સારું એવું અર્નિંગ કરે છે, પોતે જેમ દેશમાં આપણે આત્મનિર્ભરતાનું સૂત્ર ચલાવીએ છીએ તો પોતે આત્મનિર્ભર બની ગયો છે. હવે અચાનક આ કાયદો કે બિલ આવવાથી એ અડગો થઈ જશે ને એની પોતાની આત્મનિર્ભરતા ઘટી જશે, તો એની પર માનસિક અસર શું પડશે અને એમાં એને સપોર્ટ કરવા માટે કયા પ્રયત્નો કરી શકાય? જો આપણને એવું લાગતું હોય ને કે આત્મનિર્ભરતા એટલે ખાલી કમાવું જ છે, તો એવું નથી. કમાવવું તો લાઈફનો એક પાર્ટ છે, એક એસ્પેક્ટ છે, જરૂરિયાત છે,
ઇમ્પોર્ટન્સ બી છે, પણ એના સિવાયના ઘણા બધા એસ્પેક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. અને પેથોલોજીકલ ગેમ્બલિંગ એટલે જે આપણે સટ્ટાથી કમાઈએ છે ને, એ મને એવું નથી લાગતું કે એ કમાણીમાં ગણાય બી. પણ હવે એ મારો પર્સપેક્ટિવ છે, બધાનો પર્સપેક્ટિવ અલગ અલગ હોય. જ્યારે આપણે યુથને શીખવાડીશું ને કે તમે તમારી ક્રિએટિવિટી, તમારી પોટેન્શિયલ, તમારી પોતાની જે આવડત છે એનાથી કે મહેનતથી કોઈ ડિરેક્શનની અંદર કમાશો. હું એમ નથી કહેતી પેથોલોજીકલ ગેમ્બલિંગમાં બી એ લોકો બહુ માથું કૂટે છે અને બહુ મહેનત કરતા હશે. ફોર એક્ઝામ્પલ એ લોકો તો એ જ જવાબ આપશે ક્યાંક ને ક્યાંક, પણ સ્ટીલ પોતાની એવી ઘણી બધી કેપેબિલિટીઝ હશે જે આપણને ખ્યાલ નથી. જો એ આપણને ખ્યાલ આવે ને આપણે કરેક્ટ ડિરેક્શનમાં વાપરીએ ને, તો એના જેવી આઈ ડોન્ટ થિંક કે એકચ્યુઅલમાં કિક આપણને ક્યાંય મળી શકે. સો આઈ થિંક એક ચેન્જ કરવાની જરૂર છે. તો એ ઉભરતા યુવાઓને, કિશોરોને સમજાવશે કોણ? આપણે બધા. આપણે જ્યારે અત્યારે આટલી વાત કરી રહ્યા છીએ અને અંદર આશા રાખીએ કે આ કલાકની ડિબેટથી બહુ મોટી ઇમ્પેક્ટ પડે, પણ આપણે યાત્રીજી બધા સુધી પહોંચી શકવાના નથી. તો પરિવારના લેવલ પર કયા પ્રકારના પ્રયત્નો અને કોણ કરશે? પરિવારના લેવલ પર આઈ થિંક પરિવાર બધા જ પ્રયત્ન કરતા જ હોય છે, પણ એમનો એવો એસ્પેક્ટ હોય છે કે ક્યાંક ને ક્યાંક એવા માણસો એમને સમજાવે કે જ્યાં એમની અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંક ને ક્યાંક એમનાથી ઇમ્પેક્ટ પડે. હરેક બાળકનું કાં તો હરેક એડોલેસન્ટનું છે ને કોઈક રોલ મોડલ હોય. તમે જોતા હશો કે એ લોકો છે ને બ્લોગર્સને બહુ ફોલો કરતા હોય છે યુટ્યુબ પર, અને મને ક્યારે નથી સમજણ પડતી કે આ લોકો કેમ આ બ્લોગર્સને ફોલો કરે છે. પણ ક્યાંક ને ક્યાંક એ બધા બ્લોગર્સ છે, ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે, ક્યાંક ને ક્યાંક સેલિબ્રિટીઝ છે, એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે બહુ ઇઝીલી. તો ઘરના વ્યક્તિ નથી કરતા, એ લોકો કરે છે એમને ઇન્ફ્લુઅન્સ. તો આઈ થિંક એ બધા લોકો ઇન અ વે આખી સોસાયટીનો ક્યાંક ને ક્યાંક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આ વસ્તુને ઇમ્પેક્ટ, આ વસ્તુને ક્યાંક ને ક્યાંક શેપ કરવાની અંદર. તો જ્યારે આપણી નોર્મલ કોન્વર્ઝેશનની અંદર બી આપણે આવી વાતો કરીશું ને, તો કમ્યુનિટી અને સોસાયટી શેપ થતી જશે. આ એક ટોપિક છે. આવા ઘણા ટોપિક છે કે જો આપણે કમ્યુનિટીને શેપ કરવી હશે તો આપણે ઓપનલી આ બધી વસ્તુનું ડિસ્કશન કરવું પડશે. તો આઈ થિંક છોકરાઓ એનાથી કોઈક અલગ એસ્પેક્ટ જોઈ શકે. ઓકે નીરવભાઈ, અહીંયા સંપૂર્ણ પ્રતિબંધની વાત નથી, પણ મેં હમણાં કીધું એ પ્રમાણે કે ઓનલાઈન ગેમ્સને રેગ્યુલેટ કરવામાં આવશે. તો આ રેગ્યુલેટ કરવાથી ફાયદો શું થશે આપણને? કારણ કે રેગ્યુલેટ કરવાથી ઇન્ડસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ફાયદો સમજો કે દેશના યુવાઓને પણ કોઈ ફાયદો થશે? આમાં હું તમને એવું ચોક્કસપણે કહી શકીશ કે આમાં ફાયદો અને ગેરફાયદા બંને બાજુ છે. એક તો ગવર્મેન્ટની વાત કરીએ સૌથી પહેલા, તો ગવર્મેન્ટને પણ આમાં ઘણું નુકસાન છે. એ કેવી રીતે કે કારણ કે જે બી ઓનલાઈન ગેમિંગ અત્યાર સુધી રમતા હતા એમાં 25 થી 30% ટેક્સ લેવામાં આવતો હતો, જે ગવર્મેન્ટને સીધો ફાયદો થતો હતો. પણ જે હવે આ બિલ આવવાથી બંધ થઈ જશે. એક બાજુ જોવા જઈએ તો ગવર્મેન્ટને પણ સરકારને પણ નુકસાન તો છે જ. હવે આપણે એવી વાત કરીએ જે તમારો પહેલાનો સવાલ હમણાં કે એમાં જે લોકો ઓલરેડી આત્મનિર્ભર છે ઓનલાઈન ગેમિંગમાંથી, એ લોકોને તમે કેવી રીતે ફાયદો અપાવશો? એનો મારી પાસે એક ઉપાય છે મારી પાસે કે આપણા ભારતમાં તમે જોવા જાઓ કે આપણા ગુજરાતમાં જોવા જાઓ ખેલ ઇન્ડિયા કરીને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થતી જ હોય છે. હવે એક નહીં, અઢળક પ્રવૃત્તિઓ થતી હોય છે. જે લોકો ઓનલાઈન ગેમ્સ રમતા હોય છે એ લોકોને આમાં ચાન્સ આપવો જોઈએ. કે એ લોકોને આમાં પોતાનું ફ્યુચર બનાવી શકે એ પ્રમાણે એ લોકોને ચાન્સ આપવો જોઈએ કે જેથી ગવર્મેન્ટને પણ ફાયદો થશે અને લોકોને પણ ઘણો ફાયદો થશે. બિલકુલ નીરવજી, આમાં કયા પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ આપણે આગામી સમયમાં જોઈશું અને કયા પ્રકારની ગેમ્સ એ આપણને જોવા મળશે જે રમવા માટે લોકો તૈયાર થશે? હા, આમાં હું તમને ખાસ કહી શકું કે સ્ટુડન્ટ્સને લગતી જે ગેમ્સ છે પછી જે તે એ લોકોના ક્વિઝ કોન્ટેક્ટ હોય છે કે ભાઈ જે બી સ્ટાન્ડર્ડમાં સ્ટુડન્ટ્સ ભણતા હોય છે તે એ લોકોના ક્વિઝ કોન્ટેક્ટ થવા જોઈએ જેમાંથી એ લોકોને પ્રોત્સાહન મળતું હોય છે. અને એવી ગેમ્સ બંધ થવી જોઈએ કાં તો એને આપણે ઓછી કરવી દેવી જોઈએ કે જેનાથી એને રિસ્ટ્રિક્ટ કરી શકીએ આપણે કે જેથી જેમાં સ્ટુડન્ટ્સને નુકસાન થતું હોય છે, જે રીતે એને હેલ્થ પર નુકસાન થતું હોય છે, એના માનસિક તણાવ છે, એ બધી વસ્તુઓ પર ઘણું બધું નુકસાન થતું હોય છે, તેને આપણે પ્રિવેન્ટ કરવી જોઈએ. નહીં, આપણે કીધું ગવર્મેન્ટને આમાં નુકસાન છે કારણ કે ટેક્સ મળતો તો, પણ અહીંયા હવે ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર કેટલો પ્રભાવ પડી શકે છે આ કાયદાથી કે બિલથી? કારણ કે $3 અબજ આપણા ત્યાં ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે, તો કેટલો ફરક પડશે? એમાં બી એમને આર્થિક નુકસાન સહન કરવું પડશે. હા, એમાં સરકારને આર્થિક નુકસાન સહન ઘણું બધું કરવું પડશે. એનું રીઝન છે કે મેં પહેલાં બી કીધું કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આમાં ઇન્વોલ્વ છે, જે લોકોનું સીધું મૂડીરોકાણ અહીંયા થઈ રહ્યું છે. એ લોકોને તમે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકશો? કારણ કે બધી જ ગેમ ઓનલાઈન છે, તો ઓનલાઈન પ્લેટફોર્મ છે એને આપણે સૌથી પહેલા રિસ્ટ્રિક્ટ કરવું પડશે. જો આપણે ઓનલાઈન પ્લેટફોર્મને રિસ્ટ્રિક્ટ નહીં કરી શકીએ સિક્યુરિટીથી, તો આનો કોઈ ફાયદો મને નથી જણાતો પછી. ઓકે ઋત્વીજી, સામાજિક લેવલ પર આપ વાત કરી રહ્યા છો કે ઘણા બધા પ્રયાસો કરવા પડશે, પણ આપણે જોયું છે કે મીડિયાના માધ્યમથી સેલિબ્રિટીઝ પણ આ ગેમનો પ્રચાર કરતા જોવા મળે છે. એમાં સચિન તેંડુલકરથી લઈને ઘણા બધા વર્તમાન સમયના કલાકારો પણ નામ સમાવેશ થાય છે.
તો આ બધું કેટલું વ્યાજબી લાગે છે? આપણે એ લેવલથી આપણે પ્રચાર કરતા હોઈએ તો સીધી અસર એક કિશોરો અને યુવાઓ પર પડતી હોય છે માનસિક રીતે. સાચી વાત છે ભદ્રેશભાઈ. આપણે કેવા રોલ મોડલ્સ Yes. કે કેવા લોકોને આપણે આઈડિયલ્સ બનાવીએ જી. છીએ એ સમાજ પર સીધી બહુ જ અસર એની જોવા મળતી હોય છે. અને દુઃખની વાત છે કે આ બધી વસ્તુઓને મેં પહેલાં કહ્યું એ પ્રમાણે પ્રતિબંધ છે ને કોઈ વસ્તુનું સમાધાન નથી કે એ સારો રસ્તો નથી, પણ ના છૂટકે પ્રતિબંધો લાદવા પડે છે. બરાબર. તો આ બધી વસ્તુઓની સમજણ આપણે ના કેળવી. આપણા સેલિબ્રિટીઝથી લઈને હવે જ્યારે આર્થિક નુકસાનની વાત થાય છે તો કેટલા સેલિબ્રિટીઝના સ્ટેક છે આ બધી કંપનીઓમાં, કેટલી એપ્લિકેશન છે જે આ સેલિબ્રિટીઝ પોતે ઓન કરે છે, તો એમને પોતાને આમાં આર્થિક ફટકા લાગવાના જ Yes, છે. બિલકુલ. તો આ વસ્તુને જો એમની જે ફેમ હતી જી. કે એમની જે હોદ્દો હતો જી. એમણે સમજદારીપૂર્વક સંયમપૂર્વક એનો ઉપયોગ ના કર્યો, તો હવે ના છૂટકે આ પ્રતિબંધોથી એમણે બંધાવવું પડશે. અને આ વસ્તુઓને આપણે મેં પહેલા કહ્યું એ પ્રમાણે Yes. રાષ્ટ્રીય સ્તરે Okay. કે જ્યારે આ બધી વસ્તુઓની વાત કરતા હોઈએ તો સાચી વાત છે કે સેલિબ્રિટીઝ ના સમજ્યા, હા, બિલકુલ. હવે સમજશે, કાયદો સમજાવશે. જી. એટલે આગામી સમયમાં આવી સેલિબ્રિટીઓ સામે પણ કોઈ કાર્યવાહીની આપણે આશા રાખી શકીએ? હા, એટલે આમાં પહેલા મેં કહ્યું એ પ્રમાણે આમાં જે રમી રહ્યા છે એમના માટે સજાની નથી, જોગવાઈ હા, નથી, yes, જે રમાડી રહ્યા છે એ લોકો માટે સજાની જોગવાઈ બિલકુલ, છે. બિલકુલ. તો આ બહુ આવકાર્ય વાત છે જી. કે સ્વાભાવિકપણે જેને એડિક્શન થઈ ગયું ને આપણે વાત કરીએ એ પ્રમાણે બાળકો, કિશોરો, આ બધાને તમે ગેમ રમવા માટે સજા ફટકારી જ ના શકો. બરાબર છે. પણ જે રમાડી રહ્યા છે જી. આ બધી જ વસ્તુ, ઘણી બધી વસ્તુઓ આપણે કહીએ છીએ કે આમાં અડલ્ટ લોકો માટેની આ ગેમ છે, પણ ક્યાં કઈ જગ્યાએ એની તમે ફિલ્ટરેશન જોવા મળે છે. Yes, yes, yes. જે વસ્તુ ખરેખર અડલ્ટ માટે બની છે, 12, 13, 10 હા, વર્ષના બરાબર છે. છોકરાઓ એ ગેમો રમી રહ્યા હતા. જી. એટલે આ વસ્તુને બહુ આવકાર્ય છે. જે ના સમજ્યા, જે સમજણથી ના સમજ્યા, એમને હવે કાયદો સમજાવશે. ઓકે. નીરવભાઈ, આપણી પાસે આઈટી એક્ટ પણ જોઈએ છે, તો આઈટી એક્ટની અમલવારી એટલી અસર જોવા મળે છે ખરી આપને લાગે છે? કારણ કે ઘણી બધી આપણે કીધું કે વેબ માર્કેટિંગ થતું હોય છે, ડાર્ક વેબ પણ આપણે ત્યાં એક પરિબળ જોઈએ છે, તો આઈટી એક્ટ આમાં કામ કરે છે કે નથી કરતું? આમાં હું ચોક્કસપણે કહી શકીશ હા. કે વેબ માર્કેટિંગ બહુ મોટો ફાળો ભજવે છે આમાં. જી. અને આપણી પાસે માની લો કે મોબાઈલ છે હા. અને આપણી પાસે લેપટોપ છે. જી. તો મોબાઈલમાં આપણે એપ્સથી ડાઉનલોડ કરીને કોઈ પણ ગેમ ઇઝીલી રમી શકીએ છીએ. અને ઘણી બધી ગેમ એવી છે જે ફ્રીવેર હોય છે. બરાબર. તો ફ્રી ગેમને તો ડાઉનલોડ કરી શકાતું હોય છે, જી. જેને આપણે પ્લે સ્ટોર પર કેવી રીતે રિસ્ટ્રિક્ટ કરી Yes, yes, શકીશું yes. કે જેથી પ્લે સ્ટોર પર એ ગેમ દેખાય જ નહીં. જી. કે પછી આપણે કોઈ વેબસાઇટ છે એને આપણે એક્સેસ જ ના કરી શકીએ. બિલકુલ. એવો કોઈ કાયદો સૌથી પહેલા આવવો જોઈએ કે ભઈ તમે વેબસાઇટને કાં તો પ્લે સ્ટોરને અમુક ગેમ્સને એક્સેસ જ ના કરી શકો. અચ્છા. જો એ નહીં કરી શકે તો આપણે ઓબ્વિયસલી નથી રમવાના. બરાબર. પણ જે રમનાર છે એને કોઈ સજાનું જોગવાઈ નથી, તો પછી નીરવભાઈ પોતાના મોબાઈલમાંથી કોઈ વ્યક્તિ પ્લે સ્ટોરમાંથી કોઈ પણ બાબત પૈસા ચૂકવીને પણ જો ડાઉનલોડ કરી લે તો એને કોણ રોકી શકશે? એટલે એ આપણે જ જાતે વિચારવું પડશે Okay. કે ભાઈ આપણે આ ગેમ રમવી જોઈએ કે ના રમવી જોઈએ, હા. કે પછી આ ગેમ રમીને આપણને આગળ કેટલો ખતરો ના, છે. પણ એમની સામે મની ગેમ્સનું ઓપ્શન જ નહીં હોય ને, તો પછી તો. એટલે એ જ કહેવા માંગુ છું કે જો મની ગેમ્સનું ઓપ્શન્સ નથી, જી. પણ જો આપણે ઓનલાઈન કોઈ રિસ્ટ્રિક્શન જ નથી રાખ્યા, બરાબર તો છે. પછી એને કેવી રીતે પ્રિવેન્ટ કરીશું? અચ્છા, અત્યારે હાલના સમયમાં આઈટી ક્ષેત્રમાં આપણને કોઈ રિસ્ટ્રિક્શન જોવા મળી રહ્યા છે ખરી આપના મતે? ના, હાલમાં તો જોવા જઈએ તો પ્લે સ્ટોર પર હાલમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી Okay. કે પછી કોઈ ઓનલાઈન તો પછી આ કાયદાની વાત કરી રહ્યા છે, તો સાથે સાથે આઈટી ક્ષેત્રમાં પણ એટલા ફેરફાર કરવાની જરૂર લાગે? જરૂર લાગે છે, 100% જરૂર છે. કયા ફેરફાર આપ વિચારી રહ્યા છો? એ જ મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ વેબસાઇટ હોય, કોઈ પણ કંપની, ફોરેન કંપની હોય કે ઇન્ડિયન કંપની હોય, જે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે Okay. છે, તો ઓનલાઈન પ્લેટફોર્મમાં કોઈ રિસ્ટ્રિક્શન વાળા સોફ્ટવેર્સ છે જેમાં કોઈ ફેસિલિટીઝ છે, જો હોય તો એને આપણે એક્સેસ લેવો પડે Okay. અને એને આપણે રિસ્ટ્રિક્ટ કરવું પડે. એ પછી મોબાઈલ હોય કે પછી લેપટોપ હોય. જી. અચ્છા, યાત્રીજી, આપણે હમણાં જે વાત કરી કે પરિવારના લેવલથી પણ સમજણ આપવી જોઈએ, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે યુવાઓ માનસિક રીતે ખૂબ જ ડેમેજ થઈ ગયા છે, કે જેમ આપણે કીધું કે કોઈની પર એટેક કરતા હોય કાં તો પોતે આત્મહત્યા કરતા હોય, પોતાને પણ નુકસાન પહોંચાડતા હોય, એવા લોકોને આપણે ત્વરિત બચાવી શકાશે આ કાયદાથી કે આ બિલથી? છે એમને બચાવવા, કેમ કે હવે જે રીતનું ઘણી બધા ઇન્સિડન્ટ્સ આપણે સામે આવી રહ્યા છે ને, જી. ધેટ મીન્સ કે હવે અલાર્મ વાગી રહ્યો છે કે Okay. હવે આપણે ઉઠવાની જરૂર છે, આપણે જોવાની જરૂર છે જી. કે આવું ક્યારનું થઈ રહ્યું હતું, પણ આપણે એની તરફ બિલકુલ અટેન્શન નહોતા આપી રહ્યા. Yes, yes. પણ હવે આ વોર્નિંગ સાઇન્સ અને વોર્નિંગ અલાર્મ્સમાં વાગી રહ્યું છે જી. કે હવે એ એક્સટેન્ડ એટલું વધી ગયું છે કે હવે આપણે એની ઉપર કંઈક ને કંઈક કરવું પડશે. હવે પ્રિવેન્શનથી કામ નહીં ચાલે. બરાબર. હવે આપણે એની
ઉપર એક્ટિવ ઇન્ટરવેન્શન લેવું પડશે કે આપણે એને કેવી રીતે સ્ક્રીન કરીએ, કેવી રીતે રોકીએ, અને એક્ટિવલી બધા જ લોકોએ ભેગા થઈને કરવું પડશે. કમ્યુનિટી ટુ કમ્યુનિટી અને સ્ટેટ ટુ સ્ટેટ, સિટી ટુ સિટી, એવરીવેર, નાનીથી લઈને મોટી જગ્યાએ, એવું મને લાગે છે. અને એના સિવાય પણ તમે જે મને પૂછ્યું કે આ જે સ્ટેપ છે એનાથી જે બાળકોમાં જે સ્યુસાઇડના થોટ્સ આવે છે કે જેટલા બી સિગ્નિફિકન્ટ સાયકાઇટ્રિક કન્ડિશનના સિમ્ટમ્સ આવે છે એ ઓછા થશે કે નહીં, મને એવું નથી લાગતું કે ખાલી આ એક જ રીઝન છે એમને આવું બધું થવાના. બહુ જ બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે અને એ ફેક્ટર્સ આપણે એડ્રેસ કરવા જોઈએ. અચ્છા, પણ માઇન્ડ ડાયવર્ટ કેવી રીતે કરાવશે સાયકોલોજીકલી? આપ કોઈ ઉપાય બતાવો તો, કારણ કે જે વસ્તુથી આપણને આદત પડી ગઈ છે અને એને અચાનક છોડી દેવાની વાત કરવામાં આવે અથવા તો આપણને મળતું નથી તો પછી માઇન્ડ ડાયવર્ટ કેવી રીતે કરી શકાશે? મોસ્ટલી છે ને, જેમ મેં તમને કીધું ને કે ડોપામિન સસ્ટેન રિલીઝમાં બી એ બધી જ પ્રવૃત્તિમાં પહેલાં પણ હતું જ ને. આપણે જ્યારે રમતા હતા, આઉટડોર ગેમ્સ રમતા હતા, કાં તો આપણે જે ક્રિએટિવ લોકો હતા એ ડ્રોઈંગ, પેઇન્ટિંગ, ક્રિએટિવિટી તરફ જતા હતા. કેટલી બધી વર્કશોપ્સ એવી થાય છે કે જેમ પોટરીની વર્કશોપ્સ થાય છે, નાની વસ્તુ મ્યુઝિકલ વર્કશોપ્સ થાય છે, જેમને જે ગમે એના તરફ વર્કશોપ્સ થાય છે, ડાન્સ વર્કશોપ્સ થાય છે. આ બધી જ વસ્તુઓથી સસ્ટેન્ડ વેમાં ડોપામિન રિલીઝ થાય. આપણે જે પાસ્ટનું આપણું કલ્ચર હતું અને જે રીતે આપણે રહેતા હતા એમાં થોડો વધારે પુશ કરવાનું છે. તો આઈ એમ વેરી શ્યોર કે એના તરફથી આવી જશે. ઘણા લોકોને સ્પોર્ટ્સ ગમે તો સ્પોર્ટ તરફ બી આપણે એમને પુશ કરી શકીએ છીએ. તો ઓલ ધોઝ થિંગ્સ આર ગોઈંગ ટુ મેક અ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ જો આપણે એમને ક્યાંક ને ક્યાંક એ ડિરેક્શનમાં પુશ કરીએ તો એ થઈ તો શકે જ છે, પણ આપણે એક આપણા સાઈડથી ઇનિશિયેટિવ તો એ તરફ પુશ કરવા માટે ઋત્વિજી કેટલું શક્ય લાગે છે? સામાજિક લેવલ પર કેટલું શક્ય લાગે છે કે એ પ્રકારની ઇવેન્ટ્સ અને એ પ્રકારના આપણે કાર્યક્રમો યોજી શકીએ કે જૂનું જે કલ્ચર હતું એ કલ્ચર તરફ આપણે યુવાનો અને કિશોરોને વાળી શકીએ? જી ભદ્રેશભાઈ, સંપૂર્ણપણે શક્ય વાત છે. બાળકોમાં, યુવાનોમાં અને કિશોરોમાં સારી વાત શું છે કે એમને કોઈ વસ્તુની લત લાગવી જેટલી સહેલી છે ને, એમને બીજી તરફ ડાયવર્ટ કરવા પણ એટલા જ સહેલા છે. આ એમની જે એનર્જી છે એમને જો સાચી કે સારી દિશામાં વાળવી, એ વડીલોને કે મોટાઓને કંઈક સમજાવવા અને એમને આપણામાં કહે છે કે પાકે ગળે કાંઠલા ના ગળાય, પણ બાળકોમાં એ વસ્તુ સારી પણ છે કે એમને અલગ દિશામાં, સાચી દિશામાં બહુ સરળતાથી વાળી પણ શકાય છે. અને એ કેવી રીતે વાળવા? તો એ કાયદાઓ તો આવી ગયા, આ બધા પ્રતિબંધો પણ આવી જશે, પણ એનાથી વધારે આપણે આગળ એક્ઝામ્પલ બનીને લીડ કરીએ, એમની સામે સાચા અને સારા રોલ મોડલ એમને બતાવીએ. હવે એ રોલ મોડલ પણ કેવા? આપે મને પહેલા સવાલ કર્યો કે સચિન તેંડુલકર પોતે જ આવીને આ વસ્તુને પ્રમોટ કરે છે, તો આપણે સમજવાની જરૂર છે કે સચિન તેંડુલકર કોઈ ઓનલાઈન ગેમ રમીને નથી થયા. એ વર્ષો એમણે પ્રેક્ટિસ કરી છે, ક્રિકેટ ફિલ્ડ ઉપર રમ્યા છે અને ત્યારે સચિન તેંડુલકર એ પોતાનું એ સ્થાન મેળવી શક્યા છે. તો અત્યારે પણ શું થઈ ગયું છે કે ક્રિકેટ એ આઈપીએલના ગ્રાઉન્ડ પર જેટલું નથી રમાતું, એનાથી વધારે મોબાઈલ પર રમાય છે. લોકો વધારે ક્રિકેટ મોબાઈલ પર રમી રહ્યા છે. તો આ દુર્દશાને હવે ટાળી શકીશું. અને મેં પહેલા કહ્યું એ પ્રમાણે માત્ર ને માત્ર વાતો કે પ્રતિબંધો કે કાયદાઓથી કાયદો એનું કામ કરશે, પણ કાયદો એ સંપૂર્ણ સોલ્યુશન નથી. આપણે એક સાચા એક્ઝામ્પલ્સ બનીએ. હું, તમે કે જેમના ઘરમાં બાળકો છે પોતે મોબાઈલની સ્ક્રીનથી ઓવરઓલ માત્ર ને માત્ર ગેમિંગ નહીં પણ સ્ક્રીનમાં આપણે જેટલા ઇન્વોલ્વ થઈ ગયા છે, એમાં ઇન્ટરનેટ આવી ગયું, સોશિયલ મીડિયા આવી ગયું, બધી જ વસ્તુ આવી ગઈ, એનાથી આપણે પોતે ઓછા એડિક્ટેડ થઈએ અને પછી જે નાની પેઢી છે એમને ઉદાહરણ બનીને સમજાવીએ, એમને વર્ચ્યુઅલ વર્લ્ડ અને એકચ્યુઅલ વર્લ્ડની વચ્ચેનો જો એકચ્યુઅલી આપણે બીજી બધી વસ્તુઓમાં એમને ઇન્વોલ્વ કરીશું, પહેલાં આપણે થઈશું, તો સ્વાભાવિકપણે આ બાળકો, કિશોરો, યુવાઓ પણ બહુ સારી રીતે એ લોકો સમજી શકશે, કારણ કે એમને સમજાવવા વધારે સરળ છે. ઓકે યાત્રીજી, શોર્ટમાં આપની છેલ્લી એડવાઇસ અમે મેળવવા માંગીશું કે યુવાઓ અને કિશોરોને અમારા માધ્યમથી શું કહેશો કે ગવર્મેન્ટે એમના ભવિષ્ય માટે આ નિર્ણય લીધો છે, પણ તેમ છતાં અચાનક આ નિર્ણય લેવાથી તેમને પણ નિરાશા થતી હશે, શું કહેશો શોર્ટમાં? દર્શક મિત્રો, અહીંયા ખાસ નીરવભાઈ આપને પૂછી લો કે છેલ્લી કમેન્ટ્સ આપની શું રહેશે કે યુવાઓ અને કિશોરોને એક માર્ગદર્શન? યુવાઓને અને જે મેઇન નાના બાળકો છે જી, એમના માટે તો હું એટલું જ કહીશ કે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે ગવર્મેન્ટ તરફથી, સરકારશ્રીથી, એ ઘણો જ આવકાર્ય છે. પણ એની સાથે સાથે જો આપણે એને ઓનલાઈન ગેમિંગથી રિસ્ટ્રિક્ટ કરી શકતા હોય ડાયરેક્ટલી, કારણ કે એક બે વસ્તુ હું કહીશ બીજી વધારે કે ઓનલાઈન ગેમ, પ્લે સ્ટોર, આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે.
તો હવે એમાં પણ આપણે રિસ્ટ્રિક્શન લાવવા હોય તો લાવી શકીએ Okay. છીએ કે જેવી રીતે કે ભઈ જે મોબાઈલ પરથી કે જે લેપટોપ પરથી તમે ગેમ રમતા હોય Yes. એ દરેક લેપટોપના અને મોબાઈલના પોતાના આઈપી એડ્રેસ હોય છે બરાબર. કે જેનાથી આપણે એને ઓળખી શકીએ હા, ચોક્કસ. કે ભઈ આ યુઝર છે જી. તો હવે આ યુઝર એક કે બે વાર રમે અને ત્રીજી વાર રમે તે ઓકે બંધ થઈ જવું જોઈએ બિલકુલ. તે એવો કોઈક બી આપણે રિસ્ટ્રિક્શન લાવી શકતા હોય તો પણ આપણે એને ઓછું કરી શકીશું. ચોક્કસ. દર્શક મિત્રો, આમ તો વેનેઝુએલા નામનો એક નાનો દેશ છે કે જે દેશમાં 18 વર્ષના સુધીના જે બાળકો થાય છે એ લોકોને આ પ્રકારના ડિવાઇસથી દૂર રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની ગેમથી દૂર છે, કારણ કે ત્યાં ગેમ બનાવવામાં પણ નથી આવતી અને ગેમ વેચવામાં પણ નથી આવતી, કારણ કે ત્યાં દરેક પ્રકારની પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આપણે આશા રાખીએ છીએ કે ન માત્ર ખાલી એ દેશ જેવું કરી શકે પણ તમામ સ્તર પર, રાજકીય લેવલ પર, સામાજિક લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર પણ આપણા પ્રયત્નો એટલા મજબૂત જોવા મળે કે માત્ર ખામી કે કચાશ કાઢીએ કાયદામાં. આપણે ત્યાં એવું કહેવાય છે કે કાયદો બને પહેલાં એનો તોડ બની જાય છે. તો આશા રાખીએ કે આ બાબતમાં તો એવા તોડ ના નીકળે જેથી કરી આપણા કિશોરો કે યુવાઓને આપણે બરબાદ થતા રસ્તે અટકાવી ન શકીએ. પણ આશા રાખીએ છીએ કે કાયદો મજબૂત બને અને કાયદાનું અમલીકરણ મહત્વનું છે. કાયદો નહીં પરંતુ તેનું અમલીકરણ ખૂબ જ જરૂરી બની જાય છે. આશા રાખીશું કે તમામ સ્તર પર આ પ્રયત્નો કરવામાં આવે. આ ચર્ચાને એ સમાપ્ત કરીશું. આ ચર્ચામાં યાત્રીજી, ઋત્વીજી અને નીરવભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.